Myself, Dr. Janish Mulani, cosmetologist, hair and skin expert. હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માંગો છો અથવા તો તમને પણ હેર ફોલનો પ્રોબ્લેમ છે, હેર જે તમારે ચાલ્યા ગયા છે એ પાછા આવી જાય. પરંતુ એવું હોતું નથી. બીજી કોઈ પ્રિપેરેશનની જરૂર નથી. તમારે કાલ કે પરમ દિવસે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું છે. જે સારો એવો ખોરાક છે એ બધું બંધ થઈ ગયું છે. અત્યારે લોકો ફાસ્ટ ફૂડ કે તમે પેલા માઇન્ડથી પ્રિપેર કરો. લોકોની જે મીથ છે, આગળના ભાગે ખાચા પડે છે અને પાછળના ભાગે ચગવું પડે છે. એક મહિનામાં, 1.5 મહિનામાં, 2 મહિનામાં મારો હેર ફોલ ઓછો થઈ જશે. બરાબર છે? એનાથી હેર તમારો પાછા આવી જશે, હેર લોસ ઊભા થઈ જશે. લોકોના વાતથી ભરમાવું એની કરતાં કે જે જગ્યાએ તમારું બીજ જ ન હોય ત્યાં તમે પાણી નાખો, ખાતર નાખો, કે વાળ જે નાખેલા છે ને, જે ભગવાને આપણું ડિઝાઇનિંગ કરેલું છે, પાછળનો જે આ પાર્ટનો ડોનર એરિયા હોય ને, ત્યાંથી એક સ્ટ્રીપ કાપતા પણ 5 to 7 ડેઝમાં તમને કોઈને ખબર પણ નહીં પડે કે પાછળથી આપણે કંઈ લીધું. અચ્છા, તમે અહીંયા જાઓ, અમેરિકા જાઓ, કોઈ બી જગ્યાએ જાઓ. હાલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટની અંદર, અને જેની ટેગલાઇન છે સંઘર્ષથી સફળતા. આજના એપિસોડનું એક બેસ્ટ ટોપિક છે અને એ છે હેર. કેમ કે હર વ્યક્તિને સુંદર દેખાવું હોય છે. ઘણા બધા એવા મીથ હોય છે કે જ્યારે હેર ટ્રાન્સપ્લાન્ટની વાત આવે ને, તો ઘણી બધી મનની અંદર એવી વિચારધારણાઓ છે કે જે ખરેખર આપણે ક્યાંક ને ક્યાંક સતાવતી હોય છે, જેને કહેવાય છે ડર, કે હેર ટ્રાન્સપ્લાન્ટ કરવાથી શું થશે, શું નહીં થશે. પણ ખરેખર કરાવીએ તો એના શું ફાયદા છે ને શું નુકસાન છે. તો આજે આપણી સાથે છે એવા એક્સપર્ટ જે એક હેર ટ્રાન્સપ્લાન્ટ અને સ્કિનના ઘણા સમયથી એના ઉપર પોતે કામ કરી રહ્યા છે. ઘણા બધા લોકોને હેર ટ્રાન્સપ્લાન્ટ કરી ચૂક્યા છે અને એની પાસે ઘણો બધો બેસ્ટ એક્સપિરિયન્સ પણ છે. તો વધારે સમય ના લેતા આજે આપણે મુલાકાત કરીએ. અને આ પોડકાસ્ટ ખરેખર જોજો. જો તમારે સ્માર્ટ અને હેન્ડસમ દેખાવું છે ને, તો ખરેખર પોડકાસ્ટ જોજો, જેથી કરીને તમને ઘણી બધી માહિતી મળશે. તો આપણે મિત્રો વધારે સમય ના લેતા આજે આપણે મુલાકાત કરીએ સ્કિન અને હેર સ્પેશિયલિસ્ટ ડોક્ટર જેનિશ મુલાની. હેલો, ગુડ મોર્નિંગ સર. થેન્ક યુ. સર, ઓલમોસ્ટ તમે ઘણા સમયથી આ ટ્રીટમેન્ટ કરો છો અને ઘણા બધા લોકોની ટૂંકમાં એક પ્રશ્ન હોય છે વાળને લઈને. તો આજે આપણે એ માટે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા તો તમારું સ્વાગત છે ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટની અંદર. વેલકમ ટુ ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટ. સર, તો પેલા ઓલમોસ્ટ આપણી પાસે ઘણા બધા વ્યુઅર્સ છે જે કે તમારી ને મારી ચર્ચાઓ ઘણા લોકો સાંભળશે અને એમને ઘણા બધા જે પ્રશ્ન હશે એનું કદાચ સોલ્યુશન પણ મળશે, કે આપણે આઈ હોપ કે એમને મળે સારી વસ્તુઓ. તો સૌથી પહેલા તમારો એક ટૂંકમાં પરિચય આપી દો. Myself, Dr. Janish Mulani, cosmetologist, hair and skin expert. મારું એક ક્લિનિક વેસુ છે, નોબલિસન હેર ટ્રાન્સપ્લાન્ટ એન્ડ કોસ્મા એસેસિંગ સેન્ટર, અને એની સાથે મારું બીજું ક્લિનિક મોટાવાળા છે, સત્વા સ્કિન ક્લિનિક. ઓકે, તો આપણે બે જગ્યા પર છે બ્રાન્ચ. બે જગ્યા પર મારી બ્રાન્ચ છે. ઓકે, તો સર આપણે વાત કરીએ કે વાળ છે ને એક ખરેખર લોકોનું ઘરેણું છે એવું સમજીએ આપણે, અને એની ખરેખર જરૂરિયાત હોય છે બધાને. પણ અત્યારના સમયમાં વાળ બહુ બધા લોકોના જે ખરેખર ગ્રોથ થવા જોઈએ એ થતા નથી, અને બહુ બધા લોકોનો પ્રોબ્લેમ છે હેરફોલ. તો ખરેખર વાળ ખરવા પાછળનું મુખ્ય કારણ શું છે? વાળ ખરવા પાછળના બહુ બધા કારણો હોય છે. અત્યારે માર્કેટમાં બહુ બધી પ્રોડક્ટ મળી રહી છે જે સિંગલ વસ્તુ પર વર્ક કરે છે, કે આ તેલ નાખો, આ શેમ્પુ નાખો, કે આ કીટ યુઝ કરો, તમને હેર જે તમારે ચાલ્યા ગયા છે એ પાછા આવી જાય. પરંતુ એવું હોતું નથી. બધા વાળ ખરવાના કારણો અલગ અલગ હોય છે. મેઇનલી આપણે કારણોમાં જોઈએ તો સૌથી પહેલું વિટામિન્સ ડેફિશિયન્સી. આજનો જે ખોરાક છે, જે ફાસ્ટ ફૂડ છે, જે સારો એવો ખોરાક છે એ બધું બંધ થઈ ગયું છે. અત્યારે લોકો ફાસ્ટ ફૂડ, બહારનું અનહાઇજેનિક ફૂડ એ બધું મતલબમાં ઇન્ટેક કરે છે. તો એના કારણે એના શરીરમાં જે વિટામિન્સ ડેફિશિયન્સી છે એ વધારે ફોર્મ થાય છે. તો એના કારણે એક હેરફોલ થાય છે. સેકન્ડ થિંગ છે કે આપણો વાળ પ્રોટીનનો બનેલો હોય છે, તો આપણે પ્રોટીન ઇન્ટેક તો કરતા નથી. આપણે ખાલી મેંદો, ઘઉં, જંક ફૂડ, શુગર, જંક ફૂડ એવું ઇન્ટેક કરીએ છીએ. તો પ્રોટીન ઇન્ટેક ના કરવાના કારણે પણ હેરફોલ થાય છે. અને અત્યારનું જે કલ્ચર છે એમાં સૌથી વધારે જે વર્ક કરી છે એ છે સ્ટ્રેસ. કોઈ બી એવો માણસ નથી જેને સ્ટ્રેસ નથી, અને સ્ટ્રેસના કારણે આપણા બોડીમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે, અને આપણા બોડીમાં ડિહાઇડ્રોક્સી ટેસ્ટોસ્ટેરોન નામનો જે એન્ઝાઇમ હોય છે એ વધી જાય છે. આ વધવાના કારણે મેલમાં ખાસ આગળના ભાગે પાછળ એની હેરલાઇન જતી રહી છે, આગળના ભાગે ખાચા પડે છે અને પાછળના ભાગે ચગદું પડે છે. એ કોમન છે. આ વસ્તુ પહેલા પણ થતી, પરંતુ એ એક ઉંમર હતી કે 45 વર્ષ, 50 વર્ષ પછી. અને અત્યારે 20 થી 25 વર્ષના છોકરા પણ આ સફર કરી રહ્યા છે. એટલે અત્યારે આપણે કારણોમાં જોવા જઈએ તો વિટામિન ડેફિશિયન્સી, પ્રોટીન ડેફિશિયન્સી, હોર્મોનલ ઇમ્બેલેન્સ, સ્ટ્રેસ, આ મુખ્યત્વે કારણો છે. એના કારણે સૌથી વધુ ને વધુ હેરફોલ થાય છે. ઓકે, તો ટૂંકમાં આની કાળજી લેવા માટે કરવું શું જોઈએ? આની કાળજી લેવા માટે ફર્સ્ટ તો તમને ખ્યાલ છે કે તમે શું કરી રહ્યા છો, બરાબર છે? પણ
કોઈ બી પ્રોડક્ટ વેચવા વાળા હોય કે કોઈ બી કોસ્મેટિક, કોઈને બી ખ્યાલ નથી હોતો. એ લોકો એક સિંગલ સિદ્ધાંત ઉપર કામ કરે Right, છે કે yes. હેર લાવવા છે, પણ બધાનો કોમન એક કોમન કોઝ નહીં હોય. હા હા બધાના કોઝ અલગ અલગ છે. તો ફર્સ્ટ તમારે કોઈ ડોક્ટર પાસે જવાનું જે હેર અને સ્કિનના એક્સપર્ટ છે, જે તમારું પૂરેપૂરું કન્સલ્ટેશન કરશે. કન્સલ્ટેશન કરીને જાણશે કે તમારો એકચ્યુઅલ કોઝ શું છે, યસ કે તમને પ્રોટીન ડેફિશિયન્સી છે, તમને સ્ટ્રેસ લેવલ છે, કે તમને બીજું કોઈ વિટામિન ડેફિશિયન્સી ઓકે છે. તો જેના કારણે વાળ ખરે છે એના ઉપર એ લોકો વર્ક કરશે. તો તમારો એકચ્યુઅલ જે તમને તકલીફ છે એમાંથી સોલ્યુશન આવશે. સોલ્યુશન થશે. ઓલમોસ્ટ મેજોરિટી બધા એ જ કરતા હોય છે કે ભાઈ ચલો એકના ઉપર જે કામ થાય છે એ જ બધા ઉપર થતું હોય છે. કે ભાઈ વિટામિન સપ્લિમેન્ટ Yes. લે. અગર તમે વિટામિન સપ્લિમેન્ટ લો છો યા તમે પ્રોટીન ઇન્ટેક કરો છો, બટ મેજોરિટી અત્યારે સ્ટ્રેસ લેવલ બહુ વધુ છે. રાઈટ તો સ્ટ્રેસને કંટ્રોલ કરવા માટે શું, ઓકે તમારો ટેસ્ટોસ્ટેરોન જે ડીહાઇડ્રોક્સી ટેસ્ટોસ્ટેરોન જેનું લેવલ વધે છે, તો એને કંટ્રોલ કરવા માટે શું, યસ તો એ જે વસ્તુ છે એ કંટ્રોલ કરવા માટે તમારે એકચ્યુઅલ ડોક્ટર પાસે જવું પડશે યસ અને ડોક્ટર પાસે જઈને કન્સલ્ટેશન કરાવવું પડશે અને તમે રાઈટ કોઝ એ તમારો ગોતશે અને પછી તમને દવા આપશે. તો એનાથી તમને સારામાં સારું રિઝલ્ટ પણ મળશે અને તમારે અન્ય દવા ખાવી પણ નહીં પડે. ઓકે, તો તમે ખરેખર એક સાચી વાત કરી કે ભાઈ જેમને બી હેર લોસનો પ્રોબ્લેમ છે તો એમને ખરેખર બધી વસ્તુઓનો ઉપયોગ કરવા કરતાં કોઈ પણ એક જગ્યા પર જઈ એમને એની બેસ્ટ સલાહ લઈને આગળ વધવું જોઈએ. વધવું જોઈએ. ઓકે Yes. ઓકે સર, તો હવે બીજું છે કે આપણું હેર ટ્રીટમેન્ટ અને હેર ટ્રાન્સપ્લાન્ટ, તો બંનેમાં ફરક શું છે? નોર્મલી બહુ બધા પ્રકારની પબ્લિક છે. અમુકને હેર ફોલ થાય છે કે Yes. વાળ ખરે છે, અમુકને હેર ગેપિંગ છે કે વાળ આછા થઈ ગયા છે, યસ અને અમુકને કમ્પ્લીટ બાલ્ડનેસ આવી ગઈ છે કે કમ્પ્લીટ ટાલ જ પડી ગઈ છે હા. કે ત્યાં કોઈ પણ પ્રકારનો વાળ છે નહીં. તો એ જે વસ્તુ છે એને ડિપેન્ડ્સ તમારી ટ્રીટમેન્ટ થાય છે. અગર તમને ખાલી હેરફોલ છે યા તમને હેર ગેપિંગ છે તો એના માટે હેર ટ્રીટમેન્ટ જેવી કે પીઆરપી ટ્રીટમેન્ટ અને સમ મેડિકેશન, એનાથી હેર તમારો પાછા આવી જશે, હેર લોસ ઊભા થઈ જશે. ઓકે પરંતુ જો તમને કમ્પ્લીટ બાલ્ડનેસ છે અને ત્યાં કોઈ પણ પ્રકારનો વાળ નથી, તો એવી જગ્યાએ તમારે ટ્રાન્સપ્લાન્ટ કરવું જરૂરી છે. બરાબર ટૂંકમાં વાત કરીએ કે જે જગ્યાએ તમારું બીજ જ ન હોય ત્યાં તમે પાણી નાખો, ખાતર નાખો કે કોઈ પણ વસ્તુ નાખો, એ વસ્તુ આવવાની જ નથી. યસ એના માટે એ વસ્તુ અંદર એના રૂટ્સ હોવા કે એનું બીજ હોવું જરૂરી છે. તો એ વસ્તુ જ નથી તો ક્યારે પણ ત્યાં વાળ ઉગવાનો નથી. તો એ ટ્રીટમેન્ટ ડિપેન્ડ રહે છે કે તમને કઈ રીતની તકલીફ છે. તમને હેરફોલ છે, હેર ગેપિંગ છે અને એની સાથે સાથે કમ્પ્લીટ બાલ્ડનેસ છે. ઓકે, તો ટૂંકમાં આ રીતે એમના જે આ point રીતના છે મતલબમાં આપણે નક્કી કરી શકાય કે આ પેશન્ટને કઈ ટ્રીટમેન્ટ કરવી જોઈએ. યસ અને એની સાથે સાથે પણ હેમિલ્ટન નોર્વર્ડ સ્કેલ આવે કે જેમાં 1 થી લઈને 7th ગ્રેડ સુધીની બાલ્ડનેસ આવે. અચ્છા ગ્રેડ 1, ગ્રેડ 2 એવું લઈને ગ્રેડ 7 સુધી આવે. અચ્છા 1 થી કે 7 1 થી 7 કે જેમાં મતલબમાં છે ને આગળથી ખાંચા પડતા જાય, શરૂઆત આગળથી ખાંચા હા, હા. પડવાથી સ્ટાર્ટ થાય. યસ અમારી ભાષામાં એને કહેવાય મેલ એન્ડ્રોજેનિક એલોપેશિયા. ઓકે એના ગ્રેડ છે બધા. તો એ ગ્રેડ મુજબ પેલા ધીરે ધીરે ખાંચા પડે છે પણ ત્યાં ઓછા વાળ છે. યસ તો એમાં શરૂઆતની જે 1 થી લઈને 3 ગ્રેડ સુધીની બાલ્ડનેસ છે ને, એમાં તમે મેડિકેશન અને પીઆરપી થી વાળ તમારા પાછા લાવી શકો. અચ્છા ઓકે પરંતુ એનાથી પછીની જેમ કે 4, 5, 6 અને 7 એ એવી વસ્તુ છે કે ત્યાં તમારે વાળ પાછા લાવવા માટે હેર ટ્રાન્સપ્લાન્ટ કરવું અનિવાર્ય જ છે. એની ઓકે. સિવાયનો તમારી પાસે ઓપ્શન નથી. હવે આજે આપણે વાત કરીએ કે હેર ટ્રાન્સપ્લાન્ટ, તો ખરેખર એની કોઈ ઉંમર એવી ફિક્સ હોય કે ભાઈ આટલા ઉંમર પછી આપણે એને કરી શકીએ કે આટલા ઉંમર પછી ના કરી શકીએ? નોર્મલી એવું કહેવાય કે 18 વર્ષથી લઈને યસ 60 વર્ષ સુધીના કોઈ બી પર્સનને હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકે. આફ્ટર 60 યર તમારી જે સ્કાલ્પની જે સ્કિન હોય છે એ થોડી વધારે પડતી લૂઝ થઈ જતી હોય યસ છે. હા શાયદ 45, 40 અને 35 વાળાને જે આપણને રિઝલ્ટ મળે શાયદ પકડી લે કે આપણને 60 to 65 માં નહીં મળે, યસ કારણ કે એની સ્કાલ્પની જે સ્કિન હોય છે એ વધારે પડતી લૂઝ લૂઝ થઈ થઈ ગઈ ગયું છે. યા તેમ છતાં પણ એવું જરૂરી નથી હોતું. આ એક એજ ગ્રુપ છે 18 યર ઓલ્ડ ટુ 60 યર ઓલ્ડ કે ઓકે એમાં નોર્મલી હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું જોઈએ. આફ્ટર 60 કરાવવું નહીં જોઈએ એવું નહીં હોય, પરંતુ રિઝલ્ટ થોડાક ઓછા મળે ઓરિયન્ટ છે. ના મળે આપને. યસ. યસ અને જે 18 થી નીચે છે તો એમને તો જરૂરી છે જ નહીં. શાયદ મોસ્ટલી જે હોર્મોનલ ઇમ્બેલેન્સ થવાનું સ્ટાર્ટ થાય છે ને આફ્ટર 50 to 60 યર્સ Yes. થાય છે. તો હેર ટ્રાન્સપ્લાન્ટની રિક્વાયર બી આવે ને તો આફ્ટર 2 વર્ષ પછી આવવાની છે, તો 18 વર્ષ પછી. ના પણ અત્યારના જે આપણું સમય છે ને તો એ પ્રમાણે સર જોતા એવું લાગે છે કે અત્યારે નાના બાળકોને પણ આપણે જોઈએ છે
ઘણા બધા Yes. ડિસીઝ વધી ગયા છે, તો હવે હેર બી વ્હાઇટ તો થવા માંડ્યા છે. યસ તો કદાચ લોસ થવામાં એમને બી હવે કદાચ મારા ખ્યાલ પ્રમાણે કે અત્યારના સમય પ્રમાણે જે એમની લાઈફસ્ટાઈલ છે આપણે જોઈએ છે, યા તો એ પ્રમાણે કદાચ ટૂંક સમયની અંદર એવું પણ થશે કે એમને બી કરાવવું પડશે. એમને બી કરાવવું પડશે. તો કદાચ એ ઉંમરે શક્ય છે ખરું કે નહીં? નહીં, આફ્ટર 15 તમે કરાવી શકો છો Okay. નોર્મલી, એવો કોઈ પ્રોબ્લેમ આવતો નથી. યસ. પરંતુ અત્યારે એજ ગ્રુપ અમે પકડીએ કે અમે જે લોકોના હેર ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ તો આફ્ટર 18 to 60 યર ઓલ્ડ, કે ઓકે. અત્યારે કોઈ આપણે 16 વર્ષ 15 વર્ષનો કોઈ છોકરો આપણી પાસે આવીને કહેતો નથી કે મારે કમ્પ્લીટ ચાલ્યું ગયું છે. હા, 22 યર ઓલ્ડ 25 એ કોમન એજ અત્યારે થઈ ગયું Okay. છે. તો સર, બે પ્રકારની એક ટ્રીટમેન્ટ હોય છે, તો ખરેખર આપણે કહેવાય છે FUE અને FUT. યસ, તો એ ટ્રીટમેન્ટની અંદર ખરેખર શું તફાવત હોય? FUE અને FUT એ બંને હેર ટ્રાન્સપ્લાન્ટની મેથડ છે. ઓકે. આજથી 20 વર્ષ પહેલા 30 વર્ષ પહેલા FUT મેથડ વધારે કારગર હતી. ત્યારે FUE નું એટલું બધું ઇનોવેશન થયેલું નહીં હતું. તો નોર્મલી FUE ને કહેવાય ફોલિકલ યુનિટ ટ્રાન્સપ્લાન્ટેશન, FUT. ઓકે. બરોબર છે. જે પહેલાના જમાનામાં શું કરતા કે પાછળનો જે ડોનર એરિયા છે, પાછળનો જે આ પાર્ટનો ડોનર એરિયા હોય ને ત્યાંથી એક સ્ટ્રીપ કાપતા. ઓકે. એક સ્ટ્રીપ કાપીને એમાંથી બધા જ હેર લઈ લેતા અને પછી જ્યાં ગેપિંગ વધે ને ત્યાં સ્ટીચ લઈ લેતા, એટલે કે ટાંકા લઈ લેતા. અચ્છા. એટલે પાછળના જે સ્કાલ્પની સાઇઝ નાની થઈ જતી અને એની સાથે એમાંથી જે હેર નીકળે એ આગળના ભાગમાં નાખતા. પરંતુ આનો મેઇન ગેરફાયદો એવો હતો કે એક તો કોમ્પ્લિકેશન્સ આવવાના ચાન્સીસ વધી જાય, કારણ કે તમારે સ્કિન કટ કરવાની છે પૂરેપૂરી, બરાબર છે ને, એની સાથે ટાંકા લેવાના છે, એટલે એનું ધ્યાન પણ વધુ રાખવું પડે. અને સૌથી મેજર પ્રોબ્લેમ કે એનો જે લિનિયર સ્કાર પડે, જે આપણે કોઈ પણ ટાંકા લઈએ એટલે જે વાળ મતલબ તમારો સ્કાર પડે, એક Yes. સ્કાર ફોર્મ થાય, હા. જે દેખાય લોકોને, પબ્લિકને, જે એક નિશાન જેવું હોય. એક નિશાન, તો એ બહુ મોટું નિશાન પબ્લિકને દેખાતું. યસ. એટલે કોઈ બી માણસ પાછળથી એને બહુ મોટા હેર રાખવા પડે, નાના હેર કરાવી નહીં શકે, કારણ કે નોર્મલી એનો સ્કાર દેખાય. દેખાતો તો હોય. FUT નો સૌથી મોટો ગેરફાયદો આ હતો. અને એમાં તમારે કેર પણ વધારે કરવી, પેશન્ટને એડમિટ પણ થવું પડે, કારણ કે જ્યાં સુધી એ સ્કાર રૂજાય નહીં ત્યાં સુધી એને આપણે કહેવાય ને કે કાળજી રાખવી જોઈએ બધી. ડ્રેસિંગ કરવું, Yes. એની કાળજી રાખવી, એમાં ઇન્ફેક્ટ થવાના ચાન્સીસ એ વધારે મતલબમાં થતું. તો FUT મેથડમાં એક પ્રોબ્લેમ આવતા. અને અત્યારે જે નવી મેથડ છે, જે FUE ફોલિકલ યુનિટ એક્સટ્રેક્શન, કે જેમાં એક નાની એવી ગન હોય છે, જે પાછળનો જે ડોનર એરિયા હોય છે એમાંથી સિંગલ યુનિટ, જે સિંગલ રૂટ્સ કહેવાય, ઓકે. એ મતલબમાં બહાર કાઢે. તો અચ્છા. તમારો જે નાનો એવો એક હોલ પડે તે પાર્ટમાં, એવા આપણે બહુ બધા હોલ પડે, પરંતુ એ મતલબ એનું જે રૂજ આવવી જોઈએ, કે એનું મતલબમાં હીલ થવું જોઈએ, એ અરાઉન્ડ 5 to 7 ડેઝમાં તમને કોઈને ખબર પણ નહીં પડે કે પાછળથી આપણે કંઈ લીધું છે. અચ્છા, એકદમ સરળ બની જાય છે. એકદમ સરળ પણ બની જાય છે. અને કોઈ એવી ખાસ કેર નથી કે ભાઈ આ વસ્તુ ધ્યાન રાખવી પડશે. આફ્ટર સર્જરી હાફ અવરમાં તમને છૂટી કરી દેવામાં આવે, હાફ અચ્છા. અવરમાં તમને ડિસ્ચાર્જ મળી જાય. એના પછી ઘરે કોઈ સ્પેશિયલ કેર કરવી એવી કોઈ પણ વસ્તુનું ધ્યાન રાખવું પડે નહીં. જેવું FUTમાં ધ્યાન રાખવું પડે એવું FUEમાં ધ્યાન રાખવું પડતું નથી. એટલે પહેલાં તો સ્કાર ફોર્મેશન થતો નથી, બહુ સરળ થઈ ગયું છે, પેઇન પણ ઝીરો થઈ ગયું છે. એટલે એક FUE જે બહુ એક સારી મેથડ છે, કે જેમાં કોઈને ખબર પણ નથી પડતી અને બહુ સારી રીતે હેર ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય છે અને કોઈ કોમ્પ્લિકેશન પણ નથી આવતું. ઓકે. કે ખાલી તમે સ્કિનના અપર લેયર ઉપર વર્ક કરો છો. ઓલામાં તમે સ્કિનનો આખો કટ કરતા, એનાથી તમારી સ્કાલ્પની સાઇઝ પણ નાની થાય, કારણ કે જેટલો ભાગ કટ કર્યો એટલો પાર્ટને તમારે સ્ટીચ લેવા પડે. યસ. હા. એટલે તો ટૂંકમાં આમાં પેનફુલ બી બહુ ઓછું રહેતું હશે. બિલકુલ પેઇનફુલ નહીં. જે આ સર્જરીનો જે સમય છે, જે નોર્મલી જે આ બહુ ઝીણવટભર્યું વર્ક યસ. છે, યસ. તો સર્જરીમાં પાછળથી પહેલા વાળ કાઢવાના હોય, પછી આગળ એનું ડિઝાઇનિંગ કરવાનું હોય, અને એના પછી એનું ઇમ્પ્લાન્ટેશન, એટલે કે વાળ નાખવાનું હોય. તો પ્રોસિજર બહુ લોંગ ડ્યુરેશનની છે, પરંતુ બહુ સરળ પ્રોસિજર Yes. છે. તો મતલબમાં કહીએ ને કે મતલબમાં બહુ એટલું બધું બી હાર્ડ નથી, નથી. પણ લોંગ ડ્યુરેશન છે, થોડી યસ. યસ. ટૂંકમાં ટેકનોલોજી છે એ ખરેખર બહુ બેસ્ટ પાવરફુલ આવી છે. બેસ્ટ કામ કરે પાવરફુલ છે. આવી ગઈ છે. ઓકે, બરાબર છે. હવે ટૂંકમાં આપણે આ જે સર્જરી થતી હોય સર, તો એનો રિકવરી આવતા કેટલો સમય લાગી જાય? નોર્મલી એવું કહી શકાય કે આજે મેં હેર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરી, તો એની જે કેર હોય ને એ 7 દિવસ સુધી જ કરવાની હોય. અચ્છા. આજે તમે પાછળના ભાગેથી તમે હેર લ્યો છો અને આગળના ભાગેથી ડિઝાઇનિંગ કરીને તમે વાળ નાખો છો, બરાબર છે ને? તો એ વાળ કોઈ ચીપકાવાની કોઈ સિસ્ટમ જ નથી આવી. અચ્છા. તમે અહીંયા જાઓ, અમેરિકા જાઓ કે કોઈ બી જગ્યાએ જાઓ, એવું કંઈ નથી કે વાળ આપણે ચીપકાવી દઈએ સ્કાલ્પમાં. એને હોલ પાડીને એમાં મૂકવાનો છે. યસ. જ્યાં સુધી, અને જે આપણે વાળ નાખીએ છીએ ને એકચ્યુઅલ હેર નથી નાખતા, એકચ્યુઅલ હેર રૂટ્સ નાખીએ છીએ. ઓકે. પાછળથી હેર રૂટ્સ લઈએ છીએ અને હેર રૂટ્સ નાખીએ છીએ. તો એ જે હેર રૂટ્સ છે એ જ્યાં સુધી તમારા સ્કાલ્પમાં ઇમ્પ્લાન્ટ ન થઈ જાય, યસ.
એ ચીપકાવતા તો આપણે નથી. હમ તો આપણે જ્યાં સુધી એ ઇમ્પ્લાન્ટ નહીં થઈ જાય ત્યાં સુધી એની ટેક કેર કરવી જરૂરી છે. આપણે ટૂંકમાં હું એક વસ્તુ કહી શકું કે આપણે ખેડૂત હોય ને એ Yes. ખેતી કરે ને તો જ્યાં સુધી ઘઉંનો દાણો એને જમીનમાં મૂક્યો હોય ને જ્યાં સુધી એના મૂળિયા કે એના રૂટ્સ જમીનને પકડી નહીં લે, કનેક્ટ ના થાય. હા 5 થી 7 દિવસ પકડી નહીં લે ત્યાં સુધી એને તમે અગર બહાર કાઢી નાખો યા કોઈ બી કારણોસર પગ લાગી જાય તો એ બહાર નીકળવાના ચાન્સીસ છે. રાઈટ. એટલે જ્યાં સુધી એ રૂટ્સ છોડી નહીં દે અને પકડી નહીં લે ત્યાં સુધી એને પ્રોબ્લેમ આવવાની શક્યતા છે. તો આમાં કાળજી એટલી રાખવાની હોય આફ્ટર હેર ટ્રાન્સપ્લાન્ટ કે તમે જે હેર નાખ્યા છે એને તમે ટચ નહીં થઈ જાય અને કોઈ બી જગ્યાએ તમે ટચ કરાવી નહીં દો. બરાબર છે. બરાબર છે ને? એટલે તમને કોઈ કોમ્પ્લિકેશન જ નથી આવવાનું. 5 થી 7 દિવસની ખાલી કેર છે, એના પછી કોઈ પણ પ્રકારની કોઈ કેર છે નહીં. એના પછી તમે વાળને ખેંચી પણ લઈશો તો બી એ નીકળશે નહીં. યસ. પણ જે શરૂઆતના જે 5 થી 7 દિવસ છે ત્યાં હા, સુધી એમાં નોર્મલ કેર કરવાની હોય છે Okay. 5 થી 7 દિવસમાં કે વાળ તમારો ટચ નહીં થઈ જાય. યસ. બાકી કોઈ સ્પેશિયલ કેર આ નહીં ખાવાનું યા આ વસ્તુ થઈ જશે કે તમે તમારા બિઝનેસમાં નહીં જઈ શકો. અચ્છા. અત્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું યા મારો બી કોઈ ઓફિસ વર્ક છે, યે રાઈટ. બહુ મતલબ હાર્ડ વર્ક નથી, નથી. તો હું આજે મેં સર્જરી કરાવી છે ને તો આફ્ટર 2 ડેઝ હું ગમે ત્યાં જઈ શકીશ, યસ. બરાબર છે. બહુ સારી રીતે વાત કરી શકીશ, કોઈ બી માણસ મારું જે વર્ક છે વર્ક સારી રીતે કરી શકીશ. પરંતુ જો તમારું હાર્ડ વર્ક છે તો એ આપણે ખાલી અવોઇડ કરવું પડશે 7 ડેઝ. બાકી Yes. બીજો કોઈ પણ કોમ્પ્લિકેશન આવતું નથી. Okay. તો ખરેખર તમે બહુ સાચી માહિતીને સરળ આપી છે કે ભાઈ કોઈ એકદમ એટલું હેવી કોઈ છે નહીં નથી. ડિસીઝ અને એને તમે કોઈ પણ રીતે સામાન્ય તમારા દિવસોને મેનેજમેન્ટ કરીને તમે કરી શકો છો. કરી શકો છો. યસ. યસ. ઓકે. તો સર અત્યારે ઓલમોસ્ટ આપણે બહુ બધા સાંભળીએ છીએ હેર ટ્રાન્સપ્લાન્ટ. તો ખરેખર એ ટ્રીટમેન્ટ શું છે, એની પ્રોસેસ શું છે? નોર્મલી હેર ટ્રાન્સપ્લાન્ટ એવું આપણે કહી શકાય કે જે ભાગમાં તમને કમ્પ્લીટ બાલ્ડનેસ છે, આપણે વાત કરી કે હેરફોલ, હેર ગેપિંગ અને હેર બાલ્ડનેસ એ ત્રણેય અલગ વસ્તુ છે. અચ્છા. પરંતુ જે લોકોને હેર બાલ્ડનેસ છે કે કમ્પ્લીટ ત્યાં બિલકુલ વાળ જ નથી, તો એ ભાગ ઉપર આપણો જે પાછળનો જે ડોનર એરિયા છે, તો ડોનર એરિયાના વાળને એ પાર્ટમાં તમારે નાખવાના છે અને એ બહુ સારી રીતે ત્યાં ગ્રો કરે છે. હવે તમે એમ કહો કે ડોનર એરિયા શું છે અને ડોનર એરિયાના જ કેમ વાળ, તો શાયદ તમને ખ્યાલ હશે તો આપણે 50 વર્ષ, 60 વર્ષ કે 70 વર્ષ જે મોટી ઉંમરના જે પર્સન હોય એને આપણે જોતા હોય તો એને ઉપરના બધા વાળ ચાલ્યા ગયા છે, પણ પાછળની જે પટ્ટી છે, કાનની Yes. ઉપરના વાળ છે, એ તો એમ ને એમ જ હા, રહે as છે. it is છે. તો એનું કારણ શું છે? તો આપણા જે અમુક હોર્મોન્સ છે જે એના ઉપર અસર નથી કરતા અને નોર્મલી જે આપણા ઉપરના વાળ હોય છે એની કરતાં જે પાછળના જે વાળ હોય છે, કાન ઉપરના જે વાળ હોય છે, એનું આયુષ્ય વધારે હોય છે. ઓકે. તો આપણે એ જે વાળ હોય છે એને જે જગ્યાએ બાલ્ડનેસ છે, જે જગ્યાએ બિલકુલ વાળ નથી, એ પાર્ટ ઉપર નાખીએ છીએ. આ છે હેર ટ્રાન્સપ્લાન્ટની આખી પ્રોસિજર. હેર ટ્રાન્સપ્લાન્ટની પ્રોસિજરમાં ફર્સ્ટ સ્ટેપ એવું હોય છે કે ડિઝાઇનિંગ કરવું, કે બધા લોકો હેર ટ્રાન્સપ્લાન્ટ કરે છે પણ એનું જે ડિઝાઇનિંગ કરવું એ બેસ્ટ છે. Okay. ભગવાને આપણને વાળ આપેલા છે તો પરંતુ શું એવું જરૂરી છે કે આપણને જેટલા વાળ આપેલા છે એટલા ને એટલા સામા વાળ આપણે નાખી દઈશું? એટલા ના. નહીં નાખી શકીએ. આપણે જેટલા વાળ ચાલ્યા ગયા છે એટલી તો આપણને એરર છે જ તે. યસ. પરંતુ આપણે એ રીતના ડિઝાઇનિંગ કરવાનું છે કે જે પાછળના વાળ અને આગળના વાળ જે બંને બહુ સારી રીતે મેન્ટેન કરી શકે અને સારી રીતનો લુક આપે. યસ. આપણે જે વાળ ખરી ગયા છે એને પાછા નથી લાવી શકતા, પરંતુ પાછળના વાળ છે એને મેનેજ કરી નાખવું, એક ડિઝાઇનિંગ કરવાના છે. તો હેર ટ્રાન્સપ્લાન્ટ બહુ બધા ડોક્ટર કરે છે પણ આનું જે ડિઝાઇનિંગ કરવું એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. યસ. કે ડોનર એરિયામાંથી વાળ કાઢવા એ તો બધા કરે છે, વાળ નાખવા એ બી બધા કરે છે અને જે હેર ગ્રાફ્ટિંગ કરવું એ બી બધા મતલબ કરે જ છે. યસ. પરંતુ ડિઝાઇનિંગ કે માણસને લુક કેવો આપશે, યસ. રાઈટ. એ ડમી તો નહીં લાગે ને, એ ફેક તો નહીં લાગે ને, એની હેર છે એનો પેચ લગાવેલો છે એવું તો નહીં લાગે ને, ઓકે. કે વાળ ખરી તો નહીં જાય ને, એ માટેનું જે ડિઝાઇનિંગ છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. મહત્વનું છે. લોકો વાત કરે છે કે ભાઈ અહીંયાથી વાળ કાઢ્યા, આગળ નાખ્યા, પણ એ તો બધા દુનિયા કરે જ છે, Yes. પરંતુ ડિફરન્ટ શું છે એનાથી, બરાબર. કે ક્યાં રિઝલ્ટ અટકે છે, ક્યાં લોકોને મતલબમાં પ્રોબ્લેમ આવે છે. યસ. તો એ મેઇન પ્રોબ્લેમ જે આવે છે એ છે ડિઝાઇનિંગ, કે વાળ જે નાખેલા છે ને, જે ભગવાને આપણું ડિઝાઇનિંગ કરેલું છે ને, એ ડિઝાઇનિંગ તો શાયદ આપણે નહીં કરી નહીં શકીએ, કરી શકીએ. યસ. પરંતુ એના જેટલું કેટલું સિમિલર આપણે કરી શકીએ, યસ. કે જેથી કે આપણા આપણને કેટલું Face ને best ફેસને લાગે. બેસ્ટ લાગે. યસ. તો એ જે ડિઝાઇનિંગ છે એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. હેર ટ્રાન્સપ્લાન્ટની આખી પ્રોસિજરમાં ફર્સ્ટ કામ છે ડિઝાઇનિંગ, કે તમે કઈ જગ્યાએ કેટલા વાળ નાખશો. સેકન્ડ પોઈન્ટ છે પાછળથી વાળ કાઢવા ડોનર એરિયાના. તો ડોનર એરિયામાંથી જે સારા સારા હેર હોય છે એ આપણે મતલબમાં કાઢતા હોય છે.
અને જે રૂટ્સ હોય છે એ સારા આપણે કાઢતા હોય છે. એવું જરૂરી નથી હોતું કે એક રૂટમાં એક જ વાળ હોય. અચ્છા એક રૂટમાં એક વાળ બી હોય, 2 બી હોય, 3 હોય, 4 હોય અને 5 પણ હોય. અચ્છા તો હેર ટ્રાન્સપ્લાન્ટનું રિઝલ્ટ ડિપેન્ડ કરે છે કે તમારો ડોનર એરિયા કેવો છે. અમારી પાસે બહુ બધા પેશન્ટ આવે છે, એવું કે સર તમે આની સર્જરી કરીને બહુ મસ્ત રિઝલ્ટ આવ્યું છે, મારે બી આ બીજી સર્જરી કરવી છે, પરંતુ એનો ડોનર એરિયા શાયદ વીક હોય, વીક છે તો એને એના જેટલું રિઝલ્ટ નહીં નહીં મળે. મળે. પણ આ લોકોને જે મિથ છે કે ભાઈ નહીં મને તો આવું રિઝલ્ટ મળવું જ જોઈએ, જે મતલબમાં એના મગજમાં બેસી ગયું છે કે આ વસ્તુ થવી જ જોઈએ. યસ પણ આપણે જે રિયલિસ્ટિક છે, જે ટ્રુથ છે એને એક્સેપ્ટ કરવું જરૂરી છે જરૂરી છે. કે તમારો ડોનર એરિયા સારો છે તો તમને રિઝલ્ટ સારું મળશે. હા, ડિપેન્ડ કરે છે ડોક્ટરની સ્કિલ ઉપર, ડિપેન્ડ કરે છે સર્જરીની ડિઝાઇનિંગ ઉપર, યસ પરંતુ એના કરતાં બી વધુ ડિપેન્ડ કરે છે ડોનર એરિયા તમારો કેવો છે. તો ફર્સ્ટ ડોનર એરિયામાંથી વાળ કાઢવા, એની પહેલાં ડિઝાઇનિંગ. સેકન્ડ જે પાર્ટ છે કે તમારે જે વાળ જે નાખવાના છે એની હોલ પાડવા, એના માટે બી અલગ અલગ સિસ્ટમ આવે છે. કયા એંગલથી વાળ નાખવા. વાળ તો બધી જગ્યાએ બી હોય, માથાના ઉપરના ભાગમાં બી છે, માથાના સાઈડના ભાગમાં બી છે, અને પાછળ આપણા ભમરીમાં પણ વાળ છે. યસ તો બધી જગ્યાએ વાળ અલગ અલગ ડિરેક્શનમાં જાય છે. તો ઘણા બધા એવા પેશન્ટ છે જે લોકો બહુ સસ્તું હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી નાખે છે, રાઈટ પરંતુ એનું કોઈ ડિઝાઇનિંગ નથી હોતું. પછી લોકો એમાં આવી જાય છે કે ભાઈ સસ્તું હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી નાખ્યું, એ લોકો કરાવી નાખે. પછી હેર ટ્રાન્સપ્લાન્ટ લાઈફમાં તમે એકાદ વખત જ કરાવવાના હોય, તો ફર્સ્ટ વખત તમારું ખરાબ થઈ ગયું, પછી સેકન્ડ ટાઈમ તમારી પાસે એટલો બધો ઓપ્શન જ નથી રહેતો. યસ કારણ કે જે હેર રૂટ્સ ઇમ્પોર્ટન્ટ છે, કે જે ઓલરેડી ઓછા છે, એ તો તમે કાઢી લીધા છે, તો હવે તમે ક્યાંથી કાઢશો? તો એંગલ હેર ટ્રાન્સપ્લાન્ટમાં જે હેર ઉગવાનો જે એંગલ છે એ પણ મહત્વની વસ્તુ છે કે તમારો કઈ જગ્યાએથી વાળ નીકળે છે. હું તમને સાઈડમાં વાળ નાખી દઉં ને એ સાઈડમાં ચાલ્યા કરે ને ઉપર ચાલ્યા કરે, તો એ કેવો લાગશે? બહુ ખરાબ લાગશે. તો એ તમારા નેચરલ વાળને પકડી લઈ, નેચરલ દેખાય, એ બહુ જ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આજે માર્કેટમાં કહીએ ને કે બહુ સસ્તા હેર ટ્રાન્સપ્લાન્ટ બી થઈ રહ્યા છે, બહુ મોંઘા હેર ટ્રાન્સપ્લાન્ટ બી થઈ રહ્યા છે, પણ અમુક પબ્લિક એવી છે કે જે સસ્તા હેર ટ્રાન્સપ્લાન્ટ પાછળ દોડે છે. અમને ઘણા બધા એવા પેશન્ટ આવે છે, સર તમે તો ₹1,00,000 લ્યો છો, તમે તો ₹2.5 લાખ લ્યો છો, માર્કેટમાં તો 30,000માં બી કરે છે, 40,000માં બી કરે છે, 50,000માં કરે છે, પરંતુ શું 30,000, 40,000 અને 50 વાળામાં તમે સેટિસ્ફાઈડ થાવ છો? એ તમે કરાવ્યા પહેલા તો તમને નથી ખબર પડવાની ને. તો જો તમારી પૈસાની એરર હોય અને એફોર્ડિંગમાં પ્રોબ્લેમ આવતો હોય, તો હું એવું કહું છું કે 2 વર્ષ લેટ કરાવો હેર ટ્રાન્સપ્લાન્ટ, બટ ખોટી જગ્યાએ તમે અટવાઓ નહીં. હું એવું નથી કહેતો કે બધી જગ્યાએ રોંગ હેર ટ્રાન્સપ્લાન્ટ થાય છે, કે બધા ડોક્ટરો, કોઈ એવું હોતું જ નથી. બધા પોતપોતાની સ્કિલ મુજબ હેર ટ્રાન્સપ્લાન્ટ કરતા હોય છે, પરંતુ ક્વોલિટી બી એક વર્ક છે. માર્કેટમાં એક સિંગલ વસ્તુ હોય ને, તો એ સિંગલ વસ્તુ ₹10ની બી મળે, ₹100ની બી મળે અને ₹1,000ની મળે. તમારે કઈ વસ્તુ ચૂઝ કરવી એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. તમારી જે ક્વોલિટી છે કે તમારે કઈ રીતનું મતલબમાં ઓલું કરવું છે, એ તમારા ઉપર ડિપેન્ડ હોય કે તમે શું ચૂઝ કરો છો. લોકોની વાતોમાં ભરમાવા કરતા જ્યાં સાચું રિઝલ્ટ છે, જ્યાં નેચરલ રિઝલ્ટ છે, જ્યાં રિયલ એક્સપેક્ટેશન છે, તો એ વસ્તુ ઉપર વર્ક કરવું વધારે જરૂરી છે. અને આમાં થર્ડ થિંગ એવી છે કે પહેલી વાત હતી ડોનર એરિયામાંથી વાળ કાઢ્યા, બીજું છે આપણે હોલ પાડ્યા, અને ત્રીજું હતું કે એમાં આપણે વાળ નાખ્યા. બરાબર છે? આ આખી પ્રોસિજર છે, અને એનો ટોટલ ટાઈમ 8 કલાક, 10 કલાક, 12 કલાક, 6 કલાક, કોઈ બી ટાઈમ છે. એ ડિપેન્ડ્સ કરે છે કે તમે કેટલા વાળ નાખો છો. તમે 2,000 વાળ બી નાખો, તમે 2,500 બી નાખો, તમે 5,000 બી નાખો, બરાબર, તો એ ડિપેન્ડ્સ કરે છે કે તમે કેટલા હેર નાખો છો. તો એનો જે સમય છે એ બી અલગ અલગ છે. સમય અલગ અલગ છે. તમે જેટલા વાળ નાખો, જેટલી મોટી સર્જરી, જેટલા વધુ વાળ એટલી મોટી સર્જરી, એનો વધુ ટાઈમ. તો ખરેખર સર, આજે તમે જે આ હેર ટ્રાન્સપ્લાન્ટની જે ટૂંકમાં પ્રોસેસ જે છે ને, એ આઈ થિંક ઘણા બધા લોકો સાથે ડિસ્કસ થઈ હોય છે, પણ આટલી સરળ અને એકદમ ડીપ માહિતી આજે તમે ફર્સ્ટ ટાઈમ આપી છે. તો અત્યાર સુધી મને બી ખ્યાલ નહોતો કે ખરેખર એ પ્રોસેસ કઈ રીતે હોય છે, એમાં શું થાય છે, એ વાળ ત્યાંથી જ કેમ લેવામાં આવે છે. તો આજે તમે ઓલમોસ્ટ મને એમ છે કે જે આપણા વ્યુઅર્સ છે ને, તો એમને બી ઘણું બધું માહિતી મળી ગઈ હશે, અને કઈ જગ્યા પર કરવી, કેવી જગ્યા પરથી આપણે એનો બેનિફિટ મળશે. અને સર, અત્યારમાં કેવું છે કે બહુ ડિજિટલ ફાસ્ટ યુગ થઈ ગયો છે, ને આપને પોતાને માહિતી નથી, તો જસ્ટ આપણે ચેટ જીપીટી છે કે ગૂગલ બાબા છે, તો એનો પણ આપણે સહારો લઈ શકીએ અને જાણી શકીએ કે ખરેખર જે ઓછી ટ્રીટમેન્ટ હોય છે કે સારી બેસ્ટ ટ્રીટમેન્ટ કઈ હોય છે. અને તમે અત્યારે ઓલમોસ્ટ બહુ બધી માહિતી આપી દીધી. ચલો, તો આપણે આગળ વધીએ હવે. યસ.
તો બીજો એક એવો પ્રશ્ન છે કે જેમને હેર ટ્રીટમેન્ટ કરાવી લીધી છે, તો એ હેર ટ્રીટમેન્ટ કરાવવા પછી કોઈ પણ પર્સન છે તો એમને અમુક લોકોને કદાચ થતી હોય ને ન થતી હોય, એની એવી કોઈ સાઈડ ઇફેક્ટ ખરી? નોર્મલી છે ને મોસ્ટલી આપણે સ્કિન લેયર ઉપર વર્ક કરતા હોઈએ છીએ. ઓકે. બોડીમાં બહુ બધા લેયર છે. એક છે સ્કિન લેયર, એના નીચે છે બોન અને એની સાથે મસલ્સ, યસ. અને એની નીચે મતલબમાં જે બી બધી જગ્યાએ અલગ અલગ છે. જેમ કે મારું હેર ટ્રાન્સપ્લાન્ટ છે તો હું તમને કહી શકું કે પહેલા હેર આવે, એની નીચે સ્કિન લેયર આવે, સ્કિનના બી બહુ બધા પાર્ટ્સ હોય છે. એની નીચે આવે આપણું બોન, જે સ્કલ કહેવાય, યસ. અને એની નીચે બહુ બધું લિક્વિડ આવે છે, અને એની નીચે આવે છે મગજ. તો ઘણા બધા ક્વેશ્ચન્સ હોય છે હેર ટ્રાન્સપ્લાન્ટમાં કે શું આ સર્જરી સર તમે આપણે કરાવીએ તો સર મારા મગજમાં કઈ તકલીફ Damage નહીં થઈ નહીં જાય ને, મગજ ડેમેજ નહીં થઈ જાય ને, મારી આંખમાં કઈ પ્રોબ્લેમ નહીં થઈ જાય ને. તો એ જે વસ્તુ છે એ વસ્તુ કમ્પ્લીટલી રોંગ છે. ઘણા બધા એવું કહેતા હોય છે કે ભાઈ આમાં આ તકલીફ થઈ છે, પણ તમે છે ને રિયલિસ્ટિક પકડો. લોકો બહુ બધી વાત Yes. કરે છે, હા. પરંતુ તમને લાગે કે આ રાઈટ કેન્ડિડેટ છે અને રાઈટ પર્સન પાસેથી આપણે ઇન્ફોર્મેશન લીધી છે, એ વસ્તુને પકડો. આજે મેં હેર ટ્રાન્સપ્લાન્ટ કર્યું કે મેં કઈ પણ વસ્તુ કરાવ્યું છે ને, તો મને કાંઈ પણ નાનું એવું આમ તેમ થયું હોય ને, તો દુનિયા વાત કરવા વાળા બહુ બધા Yes. લોકો છે કે આ મેં હેર ટ્રાન્સપ્લાન્ટ કર્યું, આમ થઈ ગયું, Yeah. આમને આ કર્યું. તો તમે રોંગ જે ઇન્ફોર્મેશન છે ભરમાવાનું નથી. કે ભરમાવાનું, એ વસ્તુમાં તમે ભરમાવ નહીં. હમ. તમને એવું લાગે છે કે આ રાઈટ કેન્ડિડેટ છે, રાઈટ પર્સન છે, એમની પાસે પહેલા તો કમ્પ્લીટ ઇન્ફોર્મેશન લ્યો, કમ્પ્લીટ સલાહ લ્યો, કે તમને મગજમાં એ ઉતારી શકે કે તમે એકચ્યુઅલી શું વર્ક કરી રહ્યા Yes. છો. હું સર્જરી કરી રહ્યો છું, પણ મારું એવું હોય છે હર વખતે કે મારા પેશન્ટને આખી મેથડ ખબર પડે કે તમે શું કરી રહ્યા છો. Yes. રિઝલ્ટ એને આપવાનું છે મારે, વાળ એના ઉગાડવાના છે, પૈસા એ લોકો મને આપવાના. Yes. તો એ માણસને બી પૂરતી માહિતી હોવી હોવી જરૂરી છે. જોઈએ. તો હું એને પૂરતી માહિતી આપું છું કે આ રીતનું હોય છે અને આ રીતના આપણે વર્ક કરવું જોઈએ. તો જે કોમ્પ્લિકેશન છે કે ભાઈ હેર ટ્રાન્સપ્લાન્ટમાં આવું થઈ જાય છે, આવું થઈ જાય છે, એવું કશું જ થતું નથી. અને 1000, 2000, 5000 એક સિંગલ પેશન્ટને જો ઇવન નાની મોટી કમ્પ્લેન આવતી હોય કે હેર ટ્રાન્સપ્લાન્ટ કર્યું પછી માથામાં એકાદ સિંગલ 2-5 દિવસ ફોડકી થઈ, તો એ તો કેવું છે કે ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ પણ રેરેસ્ટ ટુ રેરેસ્ટ હોય છે. Okay. એવું કહીએ કે 1%, તો એનું બી સોલ્યુશન હોય છે. આજે તમને શરદી ઉધરસ થઈ છે, યા તમને કાંઈ પણ વસ્તુ થયેલી છે, તો એની દવા તમે લ્યો છો, તો એની સાથે અમુક લોકોને હાથમાં ખંજવાળ આવે છે. Yes. તો 1000માંથી 1% આવે તો છે, રહેવાનું તો છે. એનો મતલબ એવો નથી કે આપણે એ વસ્તુ કરવી જ નહીં, કે એ Yes. વસ્તુ નથી કે એ દવા બધાને નુકસાન કરે છે. તો આપણે પહેલા જાણવું જોઈએ કે શું એ વસ્તુ આપણને નુકસાન કરે છે કે નથી. જો આપણને નુકસાન નથી કરતી અને 1000માંથી 1ને કરે છે, તો મને એવું નથી લાગતું કે આમાં કોઈ મેજર કોમ્પ્લિકેશન. Yes. હું એવું કહી શકું કે બહુ બધી સર્જરી થાય ને, એમાં એક હેર ટ્રાન્સપ્લાન્ટ જ એવી એક સર્જરી છે કે જેમાં રેરેસ્ટ ટુ રેરેસ્ટ કોમ્પ્લિકેશન રહેલા છે, કે બિલકુલ નથી રહેલા, એટલી કાળજી પણ નથી રહી. Yes. બાકી આપણે કોઈ બી ઓપરેશન કરાવે, જેમ કે પેટનું છે, હૃદયનું છે, યા તમારી એક્સિડન્ટ થયું ને તમે કોઈ તમારો Surgery. હાથ ભાગી ગયો અને એનું કોઈ છે, તો એમાં તમારે ખાસો એવો રેસ્ટ લેવો પડે, ખાસી એવી કાળજી લેવી પડે, અને ખાસી એવી મેડિસિન પણ લેવી પડે. લેવી પડે. Yes. તો એના કોમ્પ્લિકેશન આપણે નથી જોતા. તો એના દ્રષ્ટિએ તો આમાં 1% બી નથી, છે જ નહીં, ઝીરો છે કરી જ નહીં, શકીએ. ઝીરો બી ગણી શકીએ. બરાબર છે ને? તો મને એવું લાગે છે કે કોઈ કોમ્પ્લિકેશન નથી. તો હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે મતલબમાં તમને મગજમાં ડાઉટ હોય કે આવું થઈ જશે, વાળ Yes. નહીં આવે, આ છે તે છે, તો એ બાબતે મને એવું નથી લાગતું કે બહુ વિચારવું જોઈએ. અને તમારે વધુ જાણકારી જોતી હોય તો એકવાર પર્સનલ કન્સલ્ટેશન કરીને પૂરી ઇન્ફોર્મેશન Yes, લેવી right, જોઈએ. right. લોકોના વાતથી ભરમાવું એની કરતા તમે રાઈટ પર્સન, એક નહીં 5 રાઈટ પર્સન પાસે જાઓ Yes. અને અલગ અલગ સલાહ લો અને પછી આગળ વધો. ઓકે. તો ખરેખર તમે સરસ માહિતી આપી. એટલે આપણે એટલું તો માની શકીએ કે ખરેખર હેર ટ્રાન્સપ્લાન્ટ પછીની કોઈ એવી સાઈડ ઇફેક્ટ ખરેખર મેજર હોતી મેજર નથી નથી દેખાતી. હોતી. પણ ઘણા બધા લોકો વિચારતા હોય છે કે જેમ તમે એક્ઝામ્પલ હમણાં આપ્યું કે કોઈ એક પર્સનને જો થયું હોય છે હમ. તો ઓલમોસ્ટ એ બધી હરેક જગ્યાએ એ જ ચર્ચા થવાની છે કે મને આ Yes. થયું છે, આ થયું છે. પણ ખરેખર એવું હોતું એવું નથી નથી. હોતું. બધા માટે સેમ નથી હોતું. નથી હોતું. ઓકે. હવે જ્યારે સર હેર ટ્રીટમેન્ટ થઈ ગઈ હોય અને જે તમે પ્લાન્ટ કરતા હોય છે હેરને, પછી એના કેટલા સમય પછી કે જે નેચરલી ગ્રોથ થવાનું સ્ટાર્ટઅપ થઈ જતું હોય? આપણે એવું પકડી લઈએ કે આજે હેર ટ્રાન્સપ્લાન્ટ કર્યું તેનો એકચ્યુઅલ ગ્રોથ 8 થી 12 મહિને આવે છે. ઓકે. કે કમ્પ્લીટ તમારો જે ગ્રોથ આવે ને 8 થી 12 મહિને તમને વિઝ્યુલાઇઝ મતલબ
તમારા જે મતલબમાં મોટા મોટા હેર છે યસ એ આવતા 8 મહિના થાય છે. બાકી હું કાલે સર્જરી કરાવી તો મારા જે નાના નાના વાળ છે એ તો આવવા જ લાગવાના છે. યસ કોઈ બી માણસ કોઈ બી કારણોસર ટકો કરાવે કે મતલબ કમ્પ્લીટલી બાલ્ડ થાય કોઈ બી કારણોસર, કોઈ મંદિરે ગયું હોય કે કોઈ બી કારણ પકડી લે તો એના નોર્મલી વાળ આવતા 5 મહિના થાય જ છે. યસ તો આમાં 1 થી 2 મહિના વધુ થાય છે, કારણ કે આમાં વચ્ચે એક શેડિંગ ફેઝ રહેલો છે. હવે શેડિંગ ફેઝ શું છે એ હું તમને સમજાવું. આપણે જે પાછળથી હેર લઈએ છીએ ને એમાં આપણે હેર કરતા આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે રૂટ્સ, હેર રૂટ્સ. તો આપણે હેર રૂટ્સ ઇમ્પ્લાન્ટ કરીએ છીએ. ત્યાંનો હેર 1 નંબરનો હોય છે, મતલબમાં ફર્સ્ટ નંબરનો. આપણે કહીએ ને ટ્રીમ કરીએ તો ફર્સ્ટ નંબરનો જે હેર હોય છે તો એ રૂટ સાથે ફર્સ્ટ નંબરનો ટ્રીમ કરેલો હેર હોય છે, જે આપણે એની સાથે નાખતો છે. તો એ હેર જરાક એવો ગ્રોથ થાય છે અને ખરી જાય છે. અચ્છા. અને એ ખરીને પછી ત્યાંથી એક નવો વાળ આવે છે, એ એનો ઓરિજિનલ વાળ છે. કોઈ બી આપણે ઝાડવું ઉગાડીએ ને એમાંથી એક નવી એક ડાળીને બીજી જગ્યાએ ઉગાડીએ ને તો એ થોડી ગ્રો થાય અને એની સાથે એના જે પાંદડા હોય ને એ ખરી જાય. પછી એમાંથી ઓરિજિનલ મતલબ પાંદડા આવે અને એ મોટા થાય. તો સેમ ટુ સેમ આ એ જ પ્રોસિજર છે. તો ઘણા બધા એવું કે સર મારા વાળ નાખ્યા તો 5 દિવસમાં તો આ ખરવા લાગે, તો આ શું બચશે કે નહીં બચે એમ. પણ એકચ્યુઅલી એવું નથી હોતું. એને કહેવાય શેડિંગ ફેઝ, જે ટ્રાન્સપ્લાન્ટની સર્જરીના 7 દિવસથી શરૂ થાય, 7મા દિવસે, અને એના પછી પકડી લઈએ તો અરાઉન્ડ 1 મંથ 1.5 મંથ સુધી ચાલ્યા કરે. ઓકે. અમુક લોકોને 20 ડેઝ બી ખબર થઈ જાય. એ માણસની તાસીર ઉપર હોય. ઓકે. અને એ સ્કિલ ઉપર હોય કે હેર ટ્રાન્સપ્લાન્ટ કરેલું કઈ રીતે છે, એના ઉપર એ શેડિંગ થતું હોય. તો અમુક સમયે જો એ શેડિંગ થઈ ગયું હોય તો આપણે ગભરાવાની જરૂર નથી. શેડિંગ બધાને જ થવાનું છે. ઇવન ડોક્ટર કરાવે તો ડોક્ટરને બી થાય, અમેરિકાનો કોઈ માણસ આવે એને બી થાય. યસ. બસ. તો શેડિંગ કોમન વસ્તુ છે. તો એ શેડિંગ ફેસ છે એ આપણે આમાં એક ક્રોસ કરવો પડે છે. પછી એમાંથી નવા વાળ આવે છે જે તમારા ઓરિજિનલ હેર છે, ઓકે. કે જેને કશું જ થતું નથી. શાયદ તમારા જે ઓરિજિનલ વાળ હશે, જે તમારા ટ્રાન્સપ્લાન્ટ નથી કરેલા એવા વાળ, એ વાળ ખરી જશે, પણ આ વાળ તો નહીં જ ખરે. કારણ કે જે આ વાળ હોય છે એનું આયુષ્ય પણ વધુ હોય છે અને અમુક જે હોર્મોન્સ હોય છે એના ઉપર અસર જ નથી કરતા. એટલે અમે ગેરંટી આપીએ છીએ કે ટ્રાન્સપ્લાન્ટ કરેલા વાળનું આયુષ્ય 15 થી 20 વર્ષનું હોય છે. કે તમે નાખેલા જે વાળ હોય છે ને એને અંદાજિત એવું કહી શકીએ કે 15 થી 20 વર્ષ એ વાળને કશું થતું જ નથી. રાઈટ. એટલે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની પછી ગભરાવાની જરૂર જ નથી કે શું સર આ વાળ આટલા વર્ષ સુધી રહે છે. બહુ બધા લોકોનો એવો કોમન ક્વેશ્ચન, સર તમે વાળ તો નાખ્યા, શું 1 વર્ષ 2 વર્ષ કેટલા વર્ષ સુધી વાળ? તો અમે એવું કહી શકીએ કે 15 થી 20 વર્ષ એ વાળ મતલબમાં રહે છે, કોઈ પણ તકલીફ નથી આવતી. હવે 30-35 વર્ષે આપણે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું કે 25 વર્ષે કર્યું તો 20 વર્ષ 15 વર્ષ રહે એટલે ઇનફ છે. ઇનફ છે આઈ થિંક. તો એ રીતનું હોય છે. ઓકે. અને તમે જે પેલી એક વાત કરી છે તો ખરેખર બહુ બધા લોકો માટે અગત્યની છે સર, કે જે કોઈ ઘણા પેશન્ટ એવું કહેતા હોય કે મેં તો ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા છે, સર્જરી હમણાં કરાવી છે અને વાળ ખરે છે, પણ તો એક ખરેખર એક પ્રોસેસ છે. એ એક પ્રોસેસ છે, એને શેડિંગ ફેઝ કહેવાય છે. જે શેડિંગ ફેઝમાં કોઈ બી માણસને ક્રોસ થવું જરૂરી છે. એટલે આપણે નોર્મલી આપણે કોઈ બી બાલ્ડ થાય ને, કોઈ બી કારણોસર મંદિરે ગયા કોઈ બી કારણ, તો 5 થી 6 મહિના હેર આવે. કમ્પ્લીટ હેર આવતા 6 મહિના થાય, જે મોટા મોટા હેર આવતા, બરાબર છે ને. હવે આમાં એ હેર આવતા 8 મહિના થાય છે, કોઈ ફરક નથી. જે આપણે કહીએ ને કે હેર ટ્રાન્સપ્લાન્ટનું કમ્પ્લીટ રિઝલ્ટ મળતા 8 થી 12 મહિના થાય છે. એ ફેસમાં આપણે ખરેખર ગભરાવાની બિલકુલ જરૂર નથી. યસ, બહુ સાચું. સર, તમે ઘણી બધી માહિતી આપી, રસપ્રદ માહિતીઓ આપી કે જે બધા લોકોને કદાચ ખબર બી નહીં હોય અને મળી છે. પણ એક મારો ખુદનો અને બધા લોકોનો એક મૂંઝવતો પ્રશ્ન છે અને ખરેખર એનું સોલ્યુશન અત્યાર સુધી નથી મળ્યું. ઓકે. બહુ બધા લોકો છે કે જેમ કે ઓલમોસ્ટ જનરલી લોકોની વાત કરી, હવે જે હેર ટ્રીટમેન્ટ છે કે હેર ટ્રાન્સપ્લાન્ટ ટ્રીટમેન્ટ છે, હવે એને છોડીને બધા લોકો એક પ્રોસેસ કરતા હોય છે અને એ છે કોમન. જેમ કે મારા ખુદના હેરફોલ થાય છે તો હું કોઈ માર્કેટની અંદર ઘણી બધી એવી પ્રોડક્ટ્સ અવેલેબલ છે, જેમ કે હેર ઓઇલ છે, હેર શેમ્પૂ છે, હેર ટોનિક છે, આવી બધી વસ્તુ. તો એના ઉપર વધારે કેમ ટ્રસ્ટ હોય છે કે ભાઈ ચલો એ બધા લોકો યુઝ કરતા હોય છે કે ભાઈ ચલો ને આ નથી કરવું, આપણે આનાથી થઈ જશે. પણ મારા ખ્યાલ પ્રમાણે બધા લોકોની એક અલગ અલગ વસ્તુ હોય છે, તો એ ખરેખર બધા ઉપર કામ કરતી હોય. ખરેખર ક્યાં વિશ્વાસ કરવો જોઈએ ને ક્યાં ના કરવો જોઈએ, આ પ્રોબ્લેમનો સોલ્યુશન અત્યાર સુધી લોકોને નથી મળ્યું. ઓકે. અને હજી માર્કેટની અંદર પ્રોડક્ટો ધોમ વેચાય છે, પણ કોને લાગુ પડે છે અને કોને લાગુ નથી પડતી ને એ ખરેખર રિયાલિટી ખબર નથી. તો આજે છે ને હું નોર્મલ હેર ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટની જર્ની હું તમને શેર કરું કે કઈ રીતે એ આગળ વધે છે ને શું એ વિચારે છે માણસ. જ્યારે પણ કોઈ બી માણસને હેરફોલ થાય છે ને તો એવું વિચારે છે, ચાલ ને એવું કોઈ શેમ્પૂ,
એવું કોઈ તેલ કે એવી કોઈ પ્રોડક્ટ માર્કેટમાંથી ગોતું જે હું લઈશ અને મારો 15-20 દિવસમાં કે મહિનામાં, 1.5 મહિનામાં, 2 મહિનામાં મારો હેરફોલ ઓછો થઈ જાય. યસ રાઈટ. બરાબર છે. પરંતુ આ પ્રોસિજરના કારણે એને પ્રોબ્લેમ એવો આવે છે કે આવું થોડોક સમય કરે છે, એનો હેરફોલ થોડો ઘણો ઊભો રહી જાય છે. 6 મહિના પછી પાછો આ પ્રોબ્લેમના સફર થાય છે. પાછી કોઈ નવી બ્રાન્ડ ગોતે છે, નવી કંપનીમાં ટ્રસ્ટ કરે છે, નવા કોઈ હેર શેમ્પૂ, નવી કોઈ હેર પ્રોડક્ટ એમાં બિલીવ કરે છે અને પાછું મતલબમાં એ ટ્રીટમેન્ટ એની સ્ટાર્ટ કરે છે, એમ કે દવા કે એવી કોઈ બી વસ્તુ. આ ટોટલ જે પીરિયડ છે ને એ 2 વર્ષનો છે. યસ. 2 વર્ષ આવું બધું એ ટ્રાય કરે છે. પછી એને એવું લાગે છે નહીં યાર, હવે તો મારે રાઈટ ડોક્ટર પાસે જવું પડશે, બાકી તો મને પ્રોબ્લેમ થઈ જશે. પછી એ રાઈટ ડોક્ટર પાસે જાય છે, પરંતુ જ્યાં સુધી એ રાઈટ ડોક્ટર પાસે પહોંચે છે ને ત્યાં સુધી એ માણસ ટ્રાન્સપ્લાન્ટ સુધી આવી ગયો હોય છે. યસ. શરૂઆતના પીરિયડમાં જ્યારે એને તકલીફ શરૂ થઈ હતી ને ત્યારે એ રાઈટ પર્સનને મળ્યો હોય કે રાઈટ ડોક્ટરને મળેલો હોત તેને, બહારની જે કંપની છે એના ઉપર ટ્રસ્ટ કરવા કરતાં જે ડોક્ટર પાસે જઈને એનું પ્રોપર કન્સલ્ટેશન કર્યું હોય તો શાયદ એને ટ્રાન્સપ્લાન્ટ કે કોઈ સર્જિકલ પ્રોસિજર કરાવવી જ ન પડે. તો એ નોર્મલ હેરફોલ એનો કોઈ બી કારણોસર જે એનું કારણ છે એ રાઈટ કારણ ગોતીને ડોક્ટર એને દવા આપીને બધું સ્ટોપ કરી જ દેવાનો હતો. યસ. પરંતુ રાઈટ કારણ ગોતવું લોકો અત્યારે એટલું સજાગ જ નથી. પબ્લિકની મેન્ટાલિટી એવી છે, મને થોડોક એવો હેરફોલ થાય છે, આ તો કોમન છે, યસ. લઈને કોઈ હેરફોલની શેમ્પૂ લઈ લઉં, લઈને કોઈ હેર પ્રોડક્ટ્સ યુઝ કરી લઉં, લાવો કોઈ મતલબમાં કોઈ તેલ લઈ લો. યસ. લોકો જે માર્કેટમાં ચાલતી રોંગ મિથ છે, કોસ્મેટિક બ્રાન્ડ છે, આપણે કોઈ બી કોસ્મેટિક બ્રાન્ડ કે કોઈ બી ઓઇલને આપણે રોંગ નથી Yes. કરતા, પરંતુ કોઈ એક સિંગલ વસ્તુ બધાના અલગ અલગ કારણોને કઈ રીતે સોલ્યુશન લાવી ના શકે. આપી શકે. 100 પેશન્ટ છે હેર ટ્રાન્સપ્લાન્ટના, હેરફોલના 100 પેશન્ટ છે, તો એ 100 પેશન્ટમાંથી બધાના કારણો અલગ અલગ છે. 50 પેશન્ટ છે જેને વિટામિન ડેફિશિયન્સી છે, 20 એવા પેશન્ટ છે જેને હોર્મોનલ ઇમ્બેલેન્સ છે, 30 એવા પેશન્ટ છે જેને વિટામિન ડેફિશિયન્સી સાથે પ્રોટીન ડેફિશિયન્સી છે. તો એક સિંગલ ઓઇલ કે કોઈ સિંગલ શેમ્પૂ કઈ રીતે વર્ક કરી શકે? યસ રાઈટ. શક્ય જ નથી. નથી. શાયદ એમાંથી 50 ને રિઝલ્ટ મળશે પણ 50 ને રિઝલ્ટ નહીં મળે. પરંતુ કંપનીના જે સસ્તું મતલબમાં હોય છે યા બહુ સિમ્પલ પ્રોસિજર હોય છે કે આ વસ્તુ લ્યો, તમારો હેરફોલ 0 થઈ જશે. યસ. તો એના ઉપર લોકો રોંગ વિશ્વાસ કરીને આગળ વધી રહ્યા છે અને લોકો આ પ્રોબ્લેમથી મતલબ જજુમી રહ્યા છે, યસ. યસ. એવું કહી શકાય. બરાબર છે. પરંતુ એ પ્રોબ્લેમના કારણે લોકોના વાળ જાય છે ફર્સ્ટ, કે એ લોકો સીધા ડાયરેક્ટ હેર ટ્રાન્સપ્લાન્ટ ઉપર આવી જાય છે. એના Yes. પહેલા જો એને ડિસિઝન લીધું હોત તો શાયદ હેર ઈઝી પ્રોસેસ થી પતી જાય. પતી જાતે. યસ. એના કરતાં બી બીજી વસ્તુ કે એને વધારે પૈસા નાખવા પડે છે અને જેટલા પૈસા નાખ્યા છે એ તો વેસ્ટ જ છે. રાઈટ. બરાબર છે. તો મારા મતે આ રીતની વસ્તુમાં બિલીવ કરવા કરતાં તમે કોઈ રાઈટ ડોક્ટરને ચૂઝ કરો કે જે તમારું પ્રોપર કન્સલ્ટેશન કરે અને એની સાથે તમારા હેરફોલ કે હેર બાલ્ડનેસનું પ્રોપર કારણ ગોતે, યસ. પછી એના માટેની તમને રાઈટ સલાહ આપે, રાઈટ સલાહ તમારા મગજમાં બેસે, પછી તમે એની આગળ ટ્રીટમેન્ટ કરો અને એની પ્રોસિજર આગળ વધારો. એ રાઈટ વે છે. હંમેશા કોઈ બી વસ્તુ હોય એમાં જે રાઈટ પર્સન હોય ને એને જ એની પૂરતી માહિતી હોય. યસ. જેમ કે ખેડૂત હોય એને ખેતી કરતા આવડે, યસ. એને તમે ઇન્જેક્શન આપી દો તો શાયદ એ ઇન્જેક્શન નથી આપી શકતા. નહીં. તો આના માટે જે રાઈટ પર્સન છે કે જે ડોક્ટર છે, જે એના માટે સ્પેશિયાલિટી કે આટલો સમય એના ઉપર વર્ક કરેલું છે હેર અને સ્કિનમાં, એના માટેની એની સ્પેશિયાલિટી છે. તો મને એવું લાગે છે કે એના સિવાયની કોઈ બી બીજી પબ્લિક છે એને આના માટેનું પૂરતું જ્ઞાન કે નથી પૂરતી હોતું. માહિતી નથી. એ એની રીતે તો રાઈટ છે. યસ, પણ એના માટે એની રીતે રાઈટ છે. Yes, એ yes. બ્રાન્ડ અને કોસ્મેટિક પ્રોસિજર જે બી મતલબમાં કરે છે એ એના માટે રાઈટ છે. પરંતુ કોઈ બી માણસને કોમન પ્રોબ્લેમ નહીં હોઈ શકે. નહીં. રાઈટ. બધાના અલગ અલગ કારણો છે, બધાના અલગ અલગ કોઝિસ છે. તો પર્ટિક્યુલરલી કોઝિસ ઉપર ડોક્ટર વર્ક કરતા હોય કે તમને આ કારણ છે તો એના માટેની દવા આપીએ. તમારે એક્સ્ટ્રા દવા કેમ ખાવી છે? રાઈટ. તમે 2 વર્ષ કમ્પ્લીટલી એક્સ્ટ્રા દવા ખાવ છો જેની તમને કોઈ જરૂર જ નથી અને એનું તમને કોઈ નોલેજ જ નથી. તમે ખાલી ગૂગલના એક સિમ્પલ નોલેજથી આગળ વધીને ચાલો છો. નોલેજ નથી. જેના સ્પેશિયાલિસ્ટ છે એની પાસે પ્રોપર નોલેજ છે. તો મારા મતે કોઈ બી સ્પેશિયાલિસ્ટ પાસે જાઓ, કોઈ બી સ્પેશિયાલિસ્ટ પાસે જઈને પ્રોપર એડવાઇસ લો કે એકચ્યુઅલ આ વસ્તુ શું છે, એના પછી આગળ વધો. કારણ કે હેલ્થ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. રાઈટ સર. તમારી પાસે કરોડ રૂપિયા છે, 5 કરોડ રૂપિયા છે કે 10 કરોડ રૂપિયા છે, એ કોઈ માયને નથી રાખતું. તમારી હેલ્થ માયને રાખે છે. તમે કોઈ ડોક્ટરને 10 કરોડ રૂપિયા આપીને એમ ન કહી શકો કે મારું આ બચાવી લે, મારા Yes. હેર બચાવી લે યા મારી જિંદગી બચાવી લે. એ ના, શક્ય જ નથી. નથી. યસ સર. બરોબર છે.
તો તમે રાઈટ જગ્યાએ ઇન્વેસ્ટ કરો, સસ્તી વસ્તુમાં ભરમાવ નહીં. એ મારું ખાસ પબ્લિકને કહેવું છે. અને આ એક મેસેજ છે, એક અવેરનેસ છે જે હું પબ્લિકને કહેવા માંગુ છું કે રોંગ મિથ, રોંગ જગ્યાએ કે રોંગ પબ્લિક ઉપર વિશ્વાસ કરીને તમે આગળ નહીં વધો. માર્કેટમાં એ લોકો ધંધો કરવા બેઠા છે, તો એ તો કહે કે આ કોસ્મેટિક બ્રાન્ડ આ છે, કોઈ બી મતલબ માણસ તો શું એ વસ્તુ રાઈટ છે? રાઈટ સલાહ લો, રાઈટ એડવાઇસ લો અને રાઈટ જગ્યાએ આગળ વધો. એ મારું એક અવેરનેસ બાબતે પબ્લિકને કેવું છે. યસ, તમે આજે ખરેખર ઘણો બધો સોલ્યુશન આપી દીધું. આ એક જે માર્કેટની અંદર ચાલે છે જે હેરફોલને લઈને, તો આ પેલા જેવી વાત થઈ છે કે આપણે 4 વ્હીલનું ટાયર છે અને એ 2 વ્હીલમાં ફીડ કરીએ અને 2 વ્હીલનું ટાયર છે 4 વ્હીલમાં ફીડ કરીએ, એના જેવી ખરેખર વાત થઈ છે. તો તમે ખરેખર બહુ મસ્ત ક્લિયરિટી આપી. તો એક તો તમે એક બહુ સરસ વાત સમજાવી કે જેથી કરીને કે ભાઈ તમે જે 2 વર્ષ કે 1 વર્ષ તમે જે તમારા પોતાના જાતે આપણે જે ટ્રીટમેન્ટ કરતા હોય ઘણા બધી પ્રોડક્ટ્સ, તો એક તો સમય બી બગાડીએ છીએ, આપણા પૈસા બી બગાડીએ છીએ અને છેલ્લે એ જ જગ્યા પર આવવાના છે કે જેની હવે જરૂર નથી ને કરવું પડશે. તો તમે આ ખરેખર બહુ મસ્ત સારી રીતે સમજાવ્યું છે કે લોકોએ ખરેખર અવેરનેસની જરૂરિયાત છે. અવેરનેસની જરૂરિયાત છે કે આપણે કોઈ પણ નાના એવા સિમ્પટમ્સ દેખાય છે તો એની પેલા રાઈટ જગ્યા પર જ જઈને જો આપણે ડિસિઝન લઈએ તો વચ્ચેનો જે ગેપ છે આપણો, જે આપણો સમય છે, જે આપણી એક મૂડી છે જે વેસ્ટ જવાની છે, એ ખરેખર બચી જશે અને સારી જગ્યા પર જઈને આપણે એની ટ્રીટમેન્ટ ઓન ધ સ્પોટ કરી શકશું. યસ. તો ઓકે, થેન્ક યુ સો મચ સર. આજે ઘણા સમય પછી એક સોલ્યુશન નાનું અમથું મળી ગયું છે અને બધા લોકોને હું કદાચ જણાવીશ અને આપણો વ્યુઅર્સ જે બી જોશે કે જે ખરેખર કઈ રીતે હોવી જોઈએ. ડેફિનેટલી. ચલો સર, હવે આગળ એક બે ક્વેશ્ચન છે જે આપણે ક્લિયર કરીએ કે જેથી કરીને લોકોને વધારે માહિતી મળે. જ્યારે હેર ટ્રાન્સપ્લાન્ટ કરવાના હોય તો શરૂઆતના સમયની અંદર કોઈ પેશન્ટ છે તો એમને કયા પ્રકારના મુદ્દાઓ છે અથવા તો પોતાને કયા પ્રકારની એવી ધ્યાન રાખવી જોઈએ? નોર્મલી હેર ટ્રાન્સપ્લાન્ટ કોઈ બી પેશન્ટને કરાવવું હોય તો એનું ફર્સ્ટ પ્રિપેરેશન એવું છે કે તમે પેલા માઇન્ડથી પ્રિપેર થયો છે. લોકોની જે મિથ છે કે ભાઈ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું હોય તો ભાઈ એના વાળ ચાલ્યા જાય છે, હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાથી મગજને નુકસાન થઈ જાય છે, હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાથી આંખ ખરાબ થઈ જાય છે. એ જે મિથ છે એ ખોટી વસ્તુ છે. તમે કોઈ પેશન્ટને જોયું છે? આ વસ્તુ તમે જોઈ છે? કોઈ પેશન્ટને જ્યાં સુધી તમે જોયું નથી કે કોઈનું મગજ ખરાબ થઈ ગયું કે એનું મતલબમાં આંખમાં પ્રોબ્લેમ આવ્યો, તો એ વસ્તુ તમે જ્યાં સુધી જોયું નથી તો એના ઉપર બિલીવ કેમ કરી શકો? અને લાખ સર્જરી થાય ને, લાખ સર્જરી, એમાં એક સિંગલ કોમ્પ્લિકેશન કોઈને આવ્યું હોય કે નહીં, તો એ લાખ સર્જરીને પકડીને ક્યારેય આપણે મતલબમાં ચાલી નહીં શકીએ. આજે હું ઘરેથી 4 વ્હીલ લઈને બહાર નીકળો, બરાબર છે, તો 4 વ્હીલ લઈને બહાર નીકળો અને મારું કેવું કે કોઈ બી જગ્યાએ નાનું મોટું એક્સિડન્ટ થવાના ચાન્સીસ હોય છે. અને આમ બી ઓબ્વિયસલી આપણે સુરતમાં ગાડી ચલાવી છે એટલે તો એનો મતલબ એવો છે કે હું ક્યારેય 4 વ્હીલ લઈને બહાર જ નહીં નીકળી શકું. એવું તો નથી ને. તો એના માટે વસ્તુ એવી છે કે તમે પહેલા તમારા માઇન્ડથી પ્રિપેર થઈ જાઓ. રાઈટ એડવાઇસ રાઈટ પર્સન પાસેથી લ્યો. લોકો જે કહે છે ને એના ઉપર નહીં, રાઈટ પર્સન પાસેથી લો. અને શાયદ હું ડોક્ટર છું તો લોકો શાયદ મને એવું કહેતા તમે સાહેબ સર્જરી કર, તમે થોડા ના પાડવાના, પણ એવું નથી. તમે કઈ રીતના એના ઉપર ટ્રસ્ટ કરી શકો. તો જે લોકોની અમે સર્જરી કરે છે એ લોકો બી અમારી પાસે આવે ને ત્યારે એને બહુ બધા ક્વેશ્ચન્સ હતા કે સર શું આ સર્જરી તમે કરો છો તો આ વસ્તુ થશે? શું સર્જરી સર કરો છો તો મારા આમાં પ્રોબ્લેમ નહીં આવી જાય? મારા વાળ તો રહેશે ને? બીજી કોઈ તકલીફ ના આવે? તો અમે એમના માટે એ પેશન્ટનો ઓરિજિનલ અવાજ પણ તમને અમે આપીશું. એ અમે આ પોડકાસ્ટમાં શેર કરીશું કે અમારી જે પેશન્ટ છે જે સેટિસ્ફાઈડ છે, આમાં મોસ્ટલી બધા જ પેશન્ટ મારા સેટિસ્ફાઈડ હોય છે, એને કોઈ પણ કમ્પ્લેન હોતી નથી અને બધા મને બહુ સારું જેન્યુન રિવ્યુ આપે છે. આપણે કોઈને કંઈ કહેતા નથી. તમારી પોતાની લેંગ્વેજ, તમે શું ફીલ કર્યું અમારી સાઈડથી એ તમે કહો. તો એ જે વસ્તુ છે એ અમે પ્રેઝન્ટ કરીશું. એ તમને ઓરિજિનલ ટ્રુથ કહેશે કે અમે હેર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરાવી, બરાબર છે, તો અમારા કયા કયા ક્વેશ્ચન્સ હતા અને શું શું વસ્તુનું અમે સોલ્યુશન લેવા છે. બધાના બહુ ડિફરન્ટ ક્વેશ્ચન હતા અને બહુ બધા ડિફરન્ટ ક્વેશ્ચન્સનું અમે રિવ્યૂ એની પાસેથી લીધું છે. તો અમે એ જેન્યુન રિવ્યૂ છે તો એ તમને તમારી સાથે શેર કરીશું. તો મારા મતે હેર ટ્રાન્સપ્લાન્ટમાં પહેલાં તો માણસને પ્રિપેર થવું જોઈએ માઇન્ડથી. બાકી બીજી કોઈ પ્રિપેરેશનની જરૂર નથી. તમારે કાલ કે પરમ દિવસે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું છે, એના પહેલાંના બેઝિક જે રિપોર્ટિંગ હોય છે કે તમારું બોડી પહેલાં તો કોઈ તકલીફ તો નથી ને, કોઈ હિમોગ્લોબિન ઓછું યા બીજું કોઈ કોમ્પ્લિકેશન હોવા એવું તો નથી ને, તો એ વસ્તુનું એક પ્રોપર રિપોર્ટિંગ થાય છે અને એના 2 દિવસ પછી આપણે હેર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી પ્લાન કરતા હોય છે. હંમેશા પ્લાન સર્જરી હોય ને, લોકોને એવી ખબર જ નથી કે
ઇમરજન્સી સર્જરી શું છે અને પ્લાન સર્જરી શું છે. અચ્છા. હાર્ટ એટેક આવવો યસ. અને આપણે ભાગીને જે જઈએ છીએ અને ત્યારે ને ત્યારે આપણે સર્જરી કરવી પડે એની કહેવાય ઇમરજન્સી સર્જરી. ઓકે. ઇમરજન્સી સર્જરીમાં કોમ્પ્લિકેશન્સ હોઈ શકે છે. જે પ્લાન સર્જરી હોય છે એમાં કોમ્પ્લિકેશન આવવાના ચાન્સીસ ઓછા હોય છે બીકોઝ ઓફ તમે કમ્પ્લીટ પ્રિપેર છો. જે બી કોમ્પ્લિકેશન આવવાના એનું કમ્પ્લીટલી સોલ્યુશન લાવી દીધું છે તો એનો રિસ્ક 0.01% બી નથી હોતો. ઓકે. પબ્લિકને આ વસ્તુની ખબર જ નથી. યસ. પબ્લિક એક વસ્તુથી છે સર્જરી છે Yeah. મને કાંઈ થઈ નહીં છે. ધીસ ઇઝ અ નોટ સર્જરી, ધીસ ઇઝ અ માઇનોર પ્રોસિજર કે જે નાની એવી પ્રોસિજર છે તમે સ્કિન લેયર ઉપર વર્ક કરો છો, બીજું કશું જ નથી. ઓકે. તો ટૂંકમાં તમે જે રીતે માહિતી આપી છે તો કોઈ એવી તૈયારી ખાસ કરવાની જરૂર નથી, પણ એક તો પરફેક્ટ છે કે માઇન્ડસેટ ક્લિયર કરવાનું છે. માઇન્ડસેટ તમારે ક્લિયર કરવાનો છે. ઓકે. અને ઘણા બધા પબ્લિકને એવા ક્વેશ્ચન બી હોતા હોય છે કે સર મને હાઇપરટેન્શન છે, મને ડાયાબિટીસ છે, મને થાઇરોઇડ છે, તો શું હું રાઈટ કેન્ડિડેટ છું સર્જરી કરાવવા Yes. માટે? યસ, તમે રાઈટ કેન્ડિડેટ છો, પરંતુ એના પહેલા નોર્મલ પબ્લિકમાં જે રિપોર્ટ થાય છે એના કરતાં તમારામાં 2-4 રિપોર્ટ વધુ વધારે થઈને કરવા પહેલા પડશે. તમારું જે બી કોમ્પ્લિકેશન છે એ સોલ્વ કરવામાં આવે છે યસ યસ. અને પછી મતલબમાં આપણે સર્જરી કરવામાં આવે છે. પરંતુ જે સર્જરી પહેલાની પ્રિપેરેશન હોય છે એમાં 95 to 99% બધા જ કોમ્પ્લિકેશન સોલ્વ થઈ જતા હોય છે. ઓકે. તો એ બી રાઈટ કેન્ડિડેટ છે સર્જરી કરવા માટે. કરી શકે છે બહુ બધા. બધા એવા પેશન્ટ છે હાઇપરટેન્શન વાળા, ડાયાબિટીસ વાળા, ઇવન HIV વાળા, અચ્છા. એની બી અમે સર્જરી કરેલી છે. બરાબર છે. પણ એક એ બધા પેશન્ટમાં એક અમારું બી સેફટી સાઈડ અમારો ઇન્ક્રીઝ થઈ Yes, જશે, yes. એનો બી થઈ જશે. યસ રાઈટ. પરંતુ એનો મતલબ એવો નથી કે સર્જરી નહીં કરી. નહીં. નોર્મલની જેમ જ અમે સર્જરી કરતા અને અચ્છા, કોઈ પણ પ્રકારનો કોઈ કોમ્પ્લિકેશન આવતા ઓકે. નથી. એટલે થઈ શકે છે બધા થઈ માટે. શકે છે, કોઈ બી પ્રોબ્લેમ હોતા નથી. ચલો એક પ્રશ્ન એવો છે કે ઓલમોસ્ટ ઘણા બધા લોકોને હોય અને કદાચ એ પૂછી બી ના શકતા હોય અને કદાચ તમારા જેવા ડોક્ટર્સને જણાવી બી ના શકતા હોય કે જે હેર ટ્રીટમેન્ટ છે, હેર ટ્રાન્સપ્લાન્ટ ટ્રીટમેન્ટ છે, તો એમનો ખર્ચ જે હોય ઓલમોસ્ટ બધા લોકોનો Yes. મુદ્દો હોય છે મોટો, તો એના વિશે થોડીક મને માહિતી આપો. જો હેર ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચો આપણે પકડી લઈએ ને તો પહેલા તો પર ગ્રાફ ચાર્જ નક્કી થતો હોય છે. પર Okay. ગ્રાફ 10 રૂપિયા, 20 રૂપિયા, 15 રૂપિયા, 100 રૂપિયા, 1000 રૂપિયા. પર ગ્રાફ્ટ 1000 રૂપિયા. અચ્છા, પર ગ્રાફ. હા, તો 30,000 થી સર્જરી શરૂ કરી. માર્કેટમાં અમે 30,000 તો મને બી ખરાબ લાગે છે બોલવું, પરંતુ જે ટ્રુથ છે એ કહેવું પડે છે કે માર્કેટમાં 30-40,000 થી સર્જરી શરૂ થઈને છેક 10 લાખ સુધીની બી સર્જરી થાય છે. અચ્છા. બરાબર છે. પરંતુ શું બધામાં કંઈક તો ડિફરન્સ હશે ને હા, કે common 10 તો લાખ હશે જ નહીં. રૂપિયા વાળો સ્પેન્ડ કરવા માણસ ગાંડો નહીં હોય ક્યારે Yes. પણ. એ કંઈ વિચારીને જ સ્પેન્ડ કરતો હશે. તે 5 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા કે લાખ રૂપિયા સ્પેન્ડ કરવા વાળો માણસ કંઈ વિચારીને જ કરતો હશે. તો તમે 30,000, 40,000, 50,000 માં સર્જરી કરો, અમને કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ એ સર્જરી કરાવો છો, તમને શું એનો જે એકચ્યુઅલ રિવાર્ડ છે તમે તમારા મગજમાં વિચારી રાખ્યો છે એ શું મળશે યસ. એ ખાસ જરૂર છે. પૈસા ડિપેન્ડ નથી કરતા. ડિપેન્ડ એવું કરે છે કે સર્જરી તમે લાઈફમાં 1 થી 2 વાર કરાવી શકવાના છો. યસ. કારણ કે ઓલરેડી તમારા વાળ ઓછા છે, જે જગ્યાએથી વાળ કાઢો છો ત્યાં પણ ઓછા થઈ જવાના છે. બરાબર છે. તો એક ટાઈમ થઈ ગયું ને તમારી સર્જરી, પછી બીજી ટાઈમ કોઈ પણ વસ્તુ શક્ય જ નથી. નથી. યસ. બરાબર છે. તો રાઈટ જિંદગીમાં લાઈફમાં કોઈ બી વસ્તુ એક વખત કરવાની હોય ને તો એના માટે આપણે રાઈટ એડવાઇસ, રાઈટ પર્સન ચૂઝ કરવો બહુ જ ઇમ્પોર્ટન્ટ બહુ હોય છે. મહત્વનું છે. તો લોકોને એવો ક્વેશ્ચન, તો હું કઈ એવી વસ્તુ જાણું કે મને ખબર પડે કે આ રાઈટ ડોક્ટર છે, રાઈટ ચોઇસ છે? Yes. તો એના માટે મારા પાસે 3 એક વસ્તુ છે. એક, તમે એ ડોક્ટરે જે માણસના સર્જરી કરી હતી એના ઓરિજિનલ રિવ્યૂઝ જાણો Yeah. કે એ શું કહેવા માંગે છે. એને બી તમારી જેમ બહુ કોમ્પ્લિકેશન હતા, પણ આફ્ટર હેર ટ્રાન્સપ્લાન્ટ એના કોમ્પ્લિકેશન કે એના જે મગજના જે પ્રોબ્લેમ છે કે જે એને લોકોનું જે મીથ હતું, લોકોની જે હતી કે ભાઈ આ વસ્તુ થઈ એ એને સોલ્યુશન એમાંથી નીકળી ગયો છે. તો રાઈટ પર્સનનો રિવ્યૂ જાણો જે ડૉક્ટર પાસેથી સર્જરી કરાવી છે. સેકન્ડ થિંગ, ટ્રાન્સપ્લાન્ટ બહુ બધા લોકો કરે, 30,000, 50,000, 60,000, 70,000 ને લાખ ને 10 લાખ સુધી. તો એમાં અલગ શું હોય છે? ડિઝાઇનિંગ. Yes. રાઈટ એંગલથી વાળ ઉગો અને રાઈટ એંગલથી ડિઝાઇન થયેલું હોવું જોઈએ અને એ વાળ નેચરલ લાગવો. લોકોની મેજર કન્સર્ન શું હોય કે મેં જે વસ્તુ ઉગાડેલી છે નેચરલ હોવી જોઈએ. તો જે નેચરલ લાગવું છે તો એ માણસના રિઝલ્ટ જુઓ. રિઝલ્ટમાં તમને નેચરલ શું લાગે, તમને કઈ રીતે ખબર પડે કે આ માણસનું આ નેચરલ રિઝલ્ટ છે? Right. તો એના માટે આપણે આપણા પોડકાસ્ટમાં નેચરલ રિઝલ્ટ શું છે અને ડમી રિઝલ્ટ શું છે એ શો કરીશું. Yes. એ બંનેનો તફાવત Yes. ડિફરન્ટ જોઈએ. એ આપણે શો કરીશું કે આગળની હેરલાઇન
કે જેમાંથી કઈ રીતના વાળ નીકળે છે ને કઈ રીતના ખરાબ લાગે છે ને કઈ રીતના ડમી લાગે છે, અને આપણે જે સર્જરી કરીએ છીએ આપણી સર્જરીમાં શું ડિફરન્ટ છે અને કેટલું નેચરલ લાગે છે, એ વસ્તુ ઉપર આપણે મતલબમાં પબ્લિકને શો કરીશું, જેનાથી એને રાઈટ વસ્તુ ખબર પડે કે શું કરવું જોઈએ. તો પહેલાં તો એક રાઈટ પર્સનનો રિવ્યૂ, જે ડૉક્ટરે સર્જરી કરી છે ને એમના પેશન્ટ છે એમનો રિવ્યૂ. બીજી વસ્તુ, શું એ વસ્તુ નેચરલ કેટલી લાગે છે એ. અને ત્રીજી વસ્તુ કે આ જે સર્જરીની આખી પ્રોસિજર છે, તમારી સાથે વાત કરવાવાળા જે ડૉક્ટર છે એમને તમારે બધા ક્વેશ્ચન પૂછી લેવાના છે, અને એ ક્વેશ્ચનનું તમને કેટલું સેટિસ્ફેક્શન આન્સર મળે છે એ. આ 3 વસ્તુથી તમે રાઈટ કેન્ડિડેટ ચૂઝ કરી શકશો. જરૂરી નહીં હોય કે 30,000, 40,000, 50,000 કે લાખ રૂપિયાની સર્જરી કરવા બી તમે જાઓ છો ત્યાં તમને સારું રિઝલ્ટ મળશે, પરંતુ શાયદ લાખ રૂપિયા એ માણસે રાખ્યા હશે ને તો કંઈ વિચારીને જ રાખ્યા હશે. પબ્લિક લાખ રૂપિયા આપતું છે તો કંઈ વિચારીને જ આપતું છે, બરોબર છે ને. પબ્લિક ગાંડું નથી, પબ્લિક આવે ને એ પેલા 100 વખત વિચારીને આવે છે, એના પછી આવે છે. તો હંમેશા જે સસ્તી વસ્તુ છે એમાં ભરમાવ નહીં, સ્પેશિયલી જે રાઈટ પર્સન. અને મેં જે તમને 3 વસ્તુ કીધી છે એના ઉપર કોઈ બી પર્સન, તમે નવા છો, કોઈ બી ડૉક્ટરને મળવા જાવ છો તો આ 3 પોઈન્ટ ઉપર તમે એને પૂછો તો તમને રાઈટ જગ્યાએ તમે અટવાશો નહીં. એ મારું એક પબ્લિકને અવેરનેસ, હું પબ્લિકને એક અવેરનેસ ફીલ કરવા માંગુ છું. આ રાઈટ વસ્તુ છે, તમે અવેર થાવ. આપણે ફૂલ નથી બનવાનું. તમે કોઈ પર્સનની સામે બેઠા છો, કોઈ ડૉક્ટરની સામે, તો તમે રાઈટ ઇન્ફોર્મેશન. તો આ એક અવેરનેસ છે જે હું પબ્લિકને જાગૃત કરવા માટે કહેવા માંગુ છું. ઓકે, થેન્ક યુ સો મચ સર. તમે ઓલમોસ્ટ ઘણું બધું આજે ક્લિયર કરાવ્યું છે. ઘણા બધા લોકોને એવા મિથ છે હેર ટ્રાન્સપ્લાન્ટને લઈને, ટૂંકમાં ખર્ચાને બી લઈને. આ તો મેજર હોય છે. અને ખરેખર હેર ફોલ શું છે, કઈ રીતે થાય છે, અને એની આપણે કઈ રીતે કેર કરી શકીએ, આવી ઘણી બધી તમે વસ્તુઓ આજે ખરેખર ડીપમાં અને બહુ સરળ અને આપણી દેશી ભાષામાં તમે સમજાવ્યું છે. આજે ખરેખર બહુ મજા આવી સર. ઓકે સર, તો તમે ઓલમોસ્ટ પોડકાસ્ટની અંદર આજે ઘણી બધી જે સાચી માહિતી હતી આજે શેર કરી છે, અને ખરેખર આજનો ટોપિક બહુ પાવરફુલ અને બેસ્ટ રહ્યો. મને તો ઘણું બધું જાણવા મળ્યું છે, પણ આપણા વ્યુઅર્સને બી ઘણું બધું જાણવા મળ્યું છે. તો સર, થેન્ક યુ સો મચ કે તમે આટલો સમય આપીને લોકોને ઘણું બધા એક અવેરનેસ ક્રિએટ કરવાનું કામ કર્યું છે. ઓકે મિત્રો, આજનો ટોપિક ખરેખર બહુ પાવરફુલ અને જબરદસ્ત અને શાનદાર રહ્યો છે, કેમ કે આજે સરે જે વાત કરી છે ને એ ડીપની અંદર બહુ બધી માહિતી આપી છે. જો ખરેખર તમે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માંગો છો, અથવા તમને પણ હેર ફોલનો પ્રોબ્લેમ છે અને તમે ક્યાંક ને ક્યાંક અટવો છો કે ખરેખર શું કરવું જોઈએ, પોતાના ઘણા બધા મિથ હોય છે, હરેક લોકો કંઈક ને કંઈક આપણે અલગ અલગ એડવાઇસ આપતા હોય છે, પણ આજના ટોપિકની અંદર બહુ સરસ અને એકદમ પરફેક્ટ અને એકદમ ડીપલીમાં માહિતી મળી છે. તો આ વિડીયો અને આ પોડકાસ્ટ ખરેખર આખું જોવો, સમજો અને જાણો, અને તમને એવું લાગે કે ખરેખર આ બેસ્ટ છે અને આના પછી હજુ કંઈક જાણવા મળે તો તમે ખરેખર કોમેન્ટમાં શેર કરજો. અને તો આપણે નવા એપિસોડમાં ડૉક્ટર સર સાથે પાછી મુલાકાત કરશું. હેર ફોલને લઈને, હેર ટ્રીટમેન્ટને લઈને, હેર ટ્રાન્સપ્લાન્ટને લઈને ઘણી બધી માહિતીઓ હજી સર પાસે છે. અને ઓકે, જો તમને કોઈને સ્કિન અને હેર રિગાર્ડિંગ અથવા તો હેર ટ્રીટમેન્ટ રિગાર્ડિંગ કોઈ પણ એવા પ્રશ્ન છે કે જે તમને મૂંઝવે છે ને તમારે જો એમનો વિઝિટ કરી શકો છો, એમનું ફ્રી કન્સલ્ટેશન છે વેસુ અને મોટા વરાછામાં એમની પોતાની બ્રાન્ચ છે. ખરેખર ડૉક્ટર સાથે ખૂબ મજા આવશે, ઘણી બધી માહિતીઓ મળશે અને સાચું ગાઈડલાઇન્સ મળશે. એકવાર ખરેખર અવશ્ય વિઝિટ કરજો. હું ખરેખર જવાનો છું સરને મળવા, અને તમે પણ જજો. ઓકે, ખરેખર આપણે મળીએ નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.